એ લોકો નીકળ્યા અને આમ આપણે જોઈએ કે એ એવો કેવો સુંદર અવસર હશે, કેવા મનમાં મનોરથો ભર્યા હશે, જાણે કે આમ રાજપર પરથી એ લોકો પસાર થયા અને અહીંયા આગળ દીક્ષાના મંડપમાં પધાર્યા. આપણે યાદ કરીએ એ ધન્ય ક્ષણોને કે જ્યારે તેઓ આવી રીતે નીકળી અને દીક્ષાના મંચ ઉપર પધાર્યા. અહીંયા આગળ બસ હવે થોડી ક્ષણોમાં આમ લાગે કે બસ આ આખા જગતનું સર્વસ્વ એમને મળવા જઈ રહ્યું છે. એવી રીતે અહીંયા આગળ પધાર્યા. પૂજ્ય ગુરુ ભગવંતોને ગુરુવંદન કર્યા. એને ગુરુવંદન કર્યા. બસ હવે સ્ટેજ ઉપર તૈયારી થઈ ગઈ છે, બધા ગુરુ ભગવંતો બિરાજમાન થઈ ગયા છે અને એ ધન્ય ક્ષણી, એ ધન્ય પળ આપણે તો ત્યારે હાજર હતા, પરંતુ આપણે કાલ્પનિક દુનિયામાં જઈએ કે ખરેખર એ વખતે શું ઘટના બની હશે. મધ્યમાં આવી જ રીતે પરમાત્મા બિરાજમાન હતા. બસ આખો સકળ શ્રી સંઘ હાજર હતો. સકળ શ્રી સંઘના વધામણા કર્યા હશે. છેલ્લું વિજય તિલક એમના કપાળ પર થયું હશે. ખરેખર આ વિજય તિલક કરે ને એક યોદ્ધા મળવા માટે આમ આપણે કહેવાય ને કે યોદ્ધા જ્યારે જાય લડવા માટે ત્યારે માતા એમના પર તિલક કરે, એવી રીતે આ લોકોને તિલક થયું હશે અને બસ પરમાત્માને પ્રદક્ષિણા આપી હશે. ખૂબ જ સુંદર ભાવ સાથે એક મિનિટ છે મિત્રો. બરાબર, હું જાહેરાત કરીશ ખાલી. બસ આપણે એક સુંદર અત્યારે ભાવધારામાં આગળ વધીએ કે એ જ્યારે પધાર્યા હશે ત્યારે કેવો માહોલ હશે. આપણે યાદ કરીએ એ એક ક્ષણને. અત્યારે 1 મિનિટ માટે આપણે વિરામ લઈશું. અહીંયાથી સાક્ષાત જાણી કે ગુરુદેવ પધારી રહ્યા છે સંયમ જીવન અંગીકાર કરવા માટે. એવા ભાવ સાથે હર્ષિતભાઈ નાનકડું પદ લેશે. माया ममता मोहन बंधन तोड़ी, वीर न पंथे चाला सबने छोड़ी, सुख सुविधाओं छोड़ी, प्रीत परम संग जोड़ी, एकल वीर થઈ ચાલે વીરતીની લઈ જોડી, ત્યાગ તપસ્યા સમતા મુખ પર ઝળકે તેજ કુમાર, દેહન ચરણે દોષિષ ગાડી જયકારા, સર્વ વડે સહુ કર્મો જીતે, જીવન જીવવું આગમ રીતે, પંચ મહાવ્રત પાડે બળ બળ સુખકારા. જય જય વિદ્યાનો ઓ જય જયકારા, જય જય વિદ્યાનો ઓ જય જયકારા, વંદન કર વંદન જય જય અણકારા, વંદન કર વંદન જય જય અણકારા. ખૂબ શુભ હરીશભાઈ, ખૂબ શુભ ભાવિકભાઈ પધારી રહ્યા છે. જે પ્રભુની કૃપાથી શક્ય બન્યું છે, જે પ્રભુની કૃપાથી જીવનમાં આ દિવસ આવ્યો છે, જે પ્રભુની કૃપાથી આ સંયમ જીવન મળવા જઈ રહ્યું છે, એવા પ્રભુ આપણે યાદ કરીએ ક્ષણને કે ત્યારે પણ ચતુર્વિધ નાણ સમક્ષ આ પરમાત્મા બિરાજમાન હશે. આ મુમુક્ષુ એમને પ્રદક્ષિણા આપી હશે. કેવા ઉત્તમ ભાવો હશે. પૂજ્ય ગુરુ ભગવંત પાસે વાસણ નિક્ષેપ કરાવ્યો હશે ભાગ્યશાળી. કેવા સુંદર મજાના સરસ આદેશ એમને માંગ્યા હશે. દીક્ષાની વિધિનો પ્રારંભ થયો હશે અને એમાં દેવવંદન કર્યા હશે. પૂજ્ય ગુરુ ભગવાનને વિનંતી કરી છે, પૂજ્ય ગુરુદેવ અમને નંદી સૂત્ર સંભળાવો. અને પૂજ્ય ગુરુદેવે નવકાર મહામંત્રના સ્મરણમાં નંદી સૂત્રનું શ્રવણ કરાવ્યું હશે. બસ ગુરુદેવ હવે તો થોડીક જ ક્ષણો બાકી છે. આ જગતનું સર્વશ્રેષ્ઠ રજોરણ અમારા હાથમાં આવવા જઈ રહ્યું છે ગુરુદેવ. બસ એવા સુંદર અમને આદેશ આપો ગુરુદેવ.
મંડાવે ગુરુદેવ મારું મંડન કરો. મમ પપ્પાવે ગુરુદેવ અમને પ્રવચન આપો. અને ગુરુદેવ છેલ્લો આદેશ મમ વેશસ સમપ્ય. એ ગુરુદેવ આ પરમાત્માનો વેશ મને આપો. જે વેશ ગૌતમ સ્વામી ભગવાનને મળ્યો હતો, જે વેશ ચંદ્રને મળ્યો હતો, એવો વેશ મને આપો ગુરુદેવ. બસ આ જ સુંદર ભાવો સાથે આ સુંદર ત્રણ આદેશની એમણે યાચના કરી અને ગુરુદેવે પણ એમના પર કૃપા દ્રષ્ટિ વરસાવી અને એવા સુંદર મજાના આશીર્વાદ આપ્યા. અને આ જગતનું સર્વશ્રેષ્ઠ એવું રજોહરણ જ્યારે ગુરુદેવે એમના હાથમાં રમતું મૂક્યું, બસ પ્રભુ આજે તો બસ જય જયકાર થઈ ગયો. આજે કેટલા દિવસો પછી, કેટલાય મહિનાઓ પછી, કેટલાય વર્ષોની તમન્ના હતી, એ તમન્ના, એમાંની ભાવના, એમાંની ઈચ્છા, બસ આ બધું અત્યારે સફળ થવા જઈ રહ્યું છે. ગુરુદેવ એમને રજોગરણનું પ્રદાન કર્યું. એ ધન્ય ક્ષણ આપણે હર્ષિતભાઈની સાથે માણીએ. સંયમના ભાવની કરો ને પરીક્ષા. સંયમના ભાવની કરો ને પરીક્ષા. મારે તો લેવાની છે દીક્ષા. મારે તો લેવાની છે દીક્ષા. મારા સંયમના ભાવની કરો ને પરીક્ષા. ઓ આવી રીતે રજોગણ ગ્રહણ કરી અને જ્યારે એ સ્નાન વિધિ માટે ગયા હશે, વિનંતી કરશું આપણે હરીશભાઈ અને ભાવિનભાઈને અત્યારે એ સ્નાન વિધિ માટે પધારશે. ખરેખર પરમાત્માના શાસનની આ દીક્ષા એવું અદ્ભુત આ દ્રશ્ય, ભલે આપણે એ વખતે સાક્ષી નથી, પરંતુ આપણને ક્ષણ બસ આપણે તો ખાલી માનવાનો થોડો આંશિક અંશે આપણે ખાલી પ્રયત્ન કર્યો કે બસ આવી સુંદર પરમાત્માના શાસનની દીક્ષા આપણને સૌભાગ્ય નથી મળ્યું, પરંતુ આપણે આ ગુરુદેવને માન્યા છે. 6 મહિના સુધી આપણે આ ગુરુદેવને માન્યા છીએ. હવે સ્નાન વિધિ માટે જ્યારે જાય છે ને, બસ થોડી ક્ષણોમાં વેશ પરિવર્તન કરીને નૂતન દીક્ષિતના સ્વરૂપમાં અહીંયા ગુરુદેવ બિરાજશે. આપણે બધા એવો સુંદર, બસ આજે જે થોડી ભાવધારામાં આગળ વધવું છે, આગળ પાછળ આજુબાજુ બધા જેને જ્યાં જગ્યા મળશે ત્યાં ગોઠવાશે. બસ થોડી ક્ષણોમાં આ નૂતન દીક્ષિત અહીંયાથી બસ પધારશે. વેશ પરિવર્તન કરીને આપણે વિનંતી કરીએ હર્ષિતભાઈ આપણે સુંદર Jai
મારી વેશને બદલી આજે ઉત્તર દિશિત આવ્યા ત્યારે ઉપર સૌને રાજ રે ઉત્તર દિશિત આવ્યા ત્યારે ઉપર સૌને રાજ રે જૈના પૂર્વક ધીમે ચાલે ઓ જૈના પૂર્વક ધીમે ચાલે એ સર્વ સમાજ રે ઉત્તર દિશિત આવ્યા ત્યારે ઉપર સૌને રાજ રે ઉત્તર દિશિત આવ્યા ત્યારે ઉપર સૌને રાજ રે નાના બાલોની આવે છે સંયમ કેશવારે નાના બાલોની આવે છે સંયમ કેશવારે નાની એની આયો નાની એની કાયા ઓ નાની એની આયો આ નાની એની કાયા બાલ ઉંમરમાં કેવા શોભે જુઓ મીરાયા બાળ ઉંમરમાં કેવા શોભે જુઓ મીરાયા માત તાતને બાંધવની છોડી એણે માયા માત તાતને બાંધવની છોડી એણે છાયા એ બાળ ઉંમરમાં કેવા શોભે જુઓ મીરાયા સંસ્કાર લીધા ગઈ રે મારી આધુનિક નામ નિભલારી આ સમયમાં વૈયાવીયા દર્શન કરે છે તે સૌભાગી ચલો આપણે બધા તાળીઓના તાલ સાથે આ વાયુના પડકાર આ વાયુના પડકારમાં દુર્લભ છે આવા દ્રશ્ય સર્જન મોટું ઓ પદ છે એનું નાનું ને બદલે છે એ મોટું નાશવંત આ સંસાર એને લાગે છે પર ખોટું ત્યાગી એને મમતા એ ત્યાગી એને માયા ત્યાગી એને મમતા આ ત્યાગી એને માયા ઓ બાળક મનમાં કેવા શોભે જુઓ મીરાયા બાળક મનમાં કેવા શોભે જુઓ મીરાયા હવે સંસારકારો અલ્પરમીને મંડા સવિની કલ્પટણે પંચમ પદને પામવાલો જે સંવસાય સંકલ્પ પડે વીર પ્રભુના ઓગણે વેશ યોગી બનીને વિચરજે ઓ નિજાનંદી તને અભિમંતી યોગી બનીને વિચરજે યોગી બનીને વિચરજે યોગી બનીને વિચરજે યોગી બનીને વિચરજે યોગી બનીને આવા જ એક સુંદર માહોલ વચ્ચે જ્યારે ગુરુદેવે સંયમ જીવન કર્યું અને બસ નૂતન વેશ પરિધાન કરીને ગુરુદેવ અહીંયા પધાર્યા ત્યારે આવો ચતુર્વિધ શ્રી સંઘ હાજર હતો અને સફળ શ્રી સંઘે એમણે અક્ષરથી વધાવ્યા હશે બસ એવા સુંદરના હૃદયના ભાવ સાથે આજે 25 વર્ષના વાણા વીતી ગયા એ દિવસને આપણે યાદ કરીએ એ દિવસની યાદોને આપણે તાજી કરીએ ભલે આપણે હતા કે ન હતા પરંતુ જીમ શાસનમાં આ જે દીક્ષા થઈ જેની નોંધ લેવાય એવી દીક્ષાના આપણે યદ કિંચિત પણ અહીંયા આગળ એમાં આપણે સહભાગી બન્યા બસ આ ગુરુદેવ આપણે આપણી પાસે થોડોક જ સમય છે ભાગ્યશાળી બસ એવા સુંદર ભાવોમાં આપણે જવું છે આજે કે પરમાત્માના શાસનમાં એક શ્રમણ અને શ્રમણી બનીને વિચરવું ચાર મુમુક્ષુઓ એક સાથે પ્રભુના શાસનને જ્યારે સમર્પિત થયા અને આ પ્રભુના શાસનની 25 વર્ષ સુધી જે સેવા કરી આપણે બધા એના સાક્ષી છીએ છેલ્લા 6 મહિનાથી આપણા શ્રી સંઘમાં નિષ્કારણ ઉપકાર કરનારા એવા ગુરુદેવ આજે આપણી વચ્ચે બિરાજમાન છે બસ થોડા ગુણો આપણે ગુરુના ગાવા છે પરંતુ તે પહેલા
આપણે યાદ કરશું સિદ્ધાંત મહોદયથી પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમતી પ્રેમ સુરીશ્વરજી મહારાજને ખરેખર વિશુદ્ધ સંયમી એવા પ્રેમ સુરી દાદા કે જેમના સમુદાયમાં પ્રેમ ભુવન મનુસુરી સમુદાય કહેવાય છે, એમના સમુદાયમાં આ મુમુક્ષુએ ચારિત્ર ગ્રહણ કર્યું. આપણે યાદ કરશું વર્તમાન તપોનિધિ યુવા શિબિરના આદ્ય પરિણેતા પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમતી ભુવન મનુસુરીશ્વરજી મહારાજા, જેઓએ આખા આ વડલાનું જે નિર્માણ કર્યું, બસ પૂજ્ય પ્રેમસુરી દાદાની અચિંત્ય કૃપાથી અને પૂજ્ય ભુવન મનુસુરીશ્વરજી મહારાજના વૈરાગ્યવાસી વાચનાઓથી આ દિવસે ને દિવસે આ સમુદાયનું યોગક્ષેમ થતું રહ્યું. એમાં પણ આપણે યાદ કરશું પરમ પૂજ્ય આચાર્ય ભગવાન સિદ્ધાંત દિવાકર શ્રીમતી જીવોત્સુરીશ્વરજી મહારાજા, વર્તમાન ગચ્છાધિપતિ પ્રશાંતમૂર્તિ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમતી રાજેન્દ્ર સુરેશ્વરજી મહારાજા, આ વચ્ચે વિરાજમાન છે વૈરાગ્ય દેશના દક્ષ કે જેમના વૃંદમાં આ ગુરુ ભગવાન તો ભળ્યા, જેમના વૃંદમાં દીક્ષિત બન્યા, જેમના વૃંદમાં તેઓએ સંયમ અંગીકાર કર્યો, એવા વૈરાગ્ય દેશના દક્ષ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમતી હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજા લગભગ 70-80 વર્ષ પહેલા, મને એક્ઝેક્ટ સમય તો નથી યાદ, પરંતુ એક યુવાન જેને એ વખતના કાળમાં એક યુવતી પસંદ કરી અને કોલેજમાં સાથે હતા અને બસ મારે લગ્ન કરવા છે તો આ યુવતી સાથે લગ્ન કરવા છે, એવું અત્યારે તો છે ને આપણને બધાને બહુ કોમન લાગે આ વસ્તુ. ખરેખર હવે આમ કોઈ છોકરા છોકરીઓની મીટિંગ થાય કે કોઈનું ના ગોઠવાતું હોય, કોઈના માટે એમ કહેવાનો પણ હવે સમય નથી રહ્યો, પરંતુ આપણા દીકરા દીકરીઓ સ્વયં જ આપણને તક નથી આપતા. એ વખતે યાદ કરીએ 80 વર્ષ પહેલા એવો કાળ નહોતો. એ વખતે યુવાને એક યુવતીને પસંદ કરી કે બસ મારે જો લગ્ન કરીશ તો આની સાથે જ કરીશ, અને બંનેના ઘરમાંથી સંમતિ લીધી, સંમતિપૂર્વક આગળ વધ્યા અને સગાઈ પણ થઈ ગઈ. અને એ સગાઈ થઈ ગઈ એ કાળમાં પૂજ્ય ભાનુ વિજયજી મહારાજ એમના એટલે ભુવન મનુસુરીશ્વરજી મહારાજ એ વખતે ભાનુ વિજયજી મહારાજા એમના એવા સુંદર પ્રવચનોની ધારા ચાલે. બસ આ મુંબઈના અલગ અલગ ક્ષેત્રોમાં, લાલબાગ વગેરે ક્ષેત્રોમાં ચોમાસા હોય અને ત્યાં આગળ કન્ટિન્યુઅસલી બસ વૈરાગ્ય વૈરાગ્ય વૈરાગ્ય, એવો તો વાચનામાં વૈરાગ્ય પીરસે કે આ યુવાન એ પણ વાચનાઓમાં જતો હતો, એ પણ વ્યાખ્યાનમાં જતો હતો, પાછળ શિબિરમાં માથું નીચે નાખીને રડે કે ખબર નહીં ગુરુદેવ તમે જે આ વૈરાગ્યની વાર્ષિક વાચનાઓ આપો છો ત્યારે એવું થાય છે કે ખરેખર દીક્ષા લેવા જેવી છે, પરંતુ જેવા બહાર નીકળે કોલેજમાં પગ મૂકે ત્યારે પાછા વિચારો પલટાઈ જાય. બસ સંસાર અને સંયમ કાંઈ ઠેકાણું પડે નહીં. પરંતુ ખરેખર એવો શુભ ભાવ એમના હૃદયમાં પ્રગટ્યો અને ગુરુદેવની વાચનામાં એવો તો જાદુ કર્યો કે બસ હવે નિર્ધાર કરી લીધો કે એ પણ થાય, મારે દીક્ષા લેવી છે. આપણે વિચાર કરી શકીએ સગાઈ અને મેરેજ, અહીંના મોટા ભાગના આપણને બધાને ખબર હશે સગાઈ અને મેરેજ વચ્ચેનો પીરિયડ કેવો ગોલ્ડન પીરિયડ હોય ભાઈ. આપણા સાંસારિક ની વાતો કરીએ તો કેવો ગોલ્ડન પીરિયડ હોય. એવા ગોલ્ડન પીરિયડમાં કંઈ પણ વિચારણા કરવાને બદલે પ્રભુના શાસનને સમર્પિત થવાનો વિચાર જેને આવે એવા અને મધ્યમાં બિરાજમાન છે વૈરાગ્ય દેશના 10 બન્યા એવા પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમતી હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજા, જેઓ પોતે એક આવી રીતે આ એ કાળમાં જેમણે પોતે આપણી ભાષામાં કહેવાય કે લવ મેરેજ કરવા એવો નિર્ણય કર્યો હતો, પરંતુ પ્રભુના શાસનને સમર્પિત થયા એવા ગુરુદેવને આજે આપણે યાદ કરીએ. બસ આ પ્રેમ ભુવન મનુસુરીશ્વરજી મહારાજ સાહેબની ઉજ્જવળ પરંપરા આપણે આ બધાને યાદ કરી અને અત્યારથી શરૂઆત કરીએ. હર્ષિતભાઈને આપણે કહીશું એક કડી કોઈ પણ ગુરુદેવ માટે અહીંયાથી લેશે અને આપણે આ જ ભાવધારામાં આપણે આગળ વધશું. કરી શકે ના કોઈ તારા
નામ રખવાડા યુગો સુધી ઝળહળશે ઉમરવાનો નાચવાડા યુગો સુધી ઝળહળશે ઉમરવાનો નાચવાડા સરસ કરી છે આપણે બધા સાથે ગાઈએ કરી શકે ના કોઈ તારા યુગો સુધી ઝળહળશે ઉમરવાનો નાચવાડા બ્રો યુગો સુધી યુગો સુધી ઝળહળશે ઉમરવાનો નાચવાડા બ્રો યુગો સુધી ઝળહળશે આ યુગો સુધી ઝળહળશે ઉમરવાનો નાચવાડા યુગો સુધી ઝળહળશે ઉમરવાનો નાચવાડા જય હો જય હો જય ઘોષ સુધીજી અમારા જય હો જય ઘોષ સુધીજી અમારા જય ઘોષ સુધીજી અમારા સિદ્ધાંત દિવાકર પ્રભુજી આચાર્ય વખતે કહે છે જે કોઈ સુરેશ્વરની મહારાજાએ 13 વર્ષની ઉંમરે દીક્ષા લીધી હતી બસ આ ભાવિન કુમાર કે જે અહીંયા બિરાજમાન છે પરમ પૂજ્ય કન્યા પ્રવૃત્તિ ધર્મપ્રેમી જે મારા સાહેબ એમણે પણ 13 વર્ષની ઉંમરે દીક્ષા લીધેલી ગુરુદેવ બસ આજે શ્રી સંત આપને એવી જ ભાવના ભાવે કે જે રીતે ગચ્છાધિપતિ ભગવંતે શાસન પ્રભાવના કરી બસ એવી જ રીતે એનાથી વધુ શાસન પ્રભાવના આપ કરો ગુરુદેવ ચારિત્ર નમગે ગોવત પ્રયાણ પ્રભુ વીર સમાન હો પ્રશંસ પ્રયાણ એ જે ઈચ્છા એ જે શુભેચ્છા એ જે ઈચ્છા શુભેચ્છા ને ભાવના સદભાવના હો તમને અમારી શુભમ શયો મંગલ ભવન કલ્યાણમ ભવો શુભમ શયો ભાગ્યશાળી એક 9 વર્ષનો બાળક કે જે પોતાના શ્રી સંઘમાં જ્યારે સાધુજી ભગવંત આવ્યા ને તેમને વળાવવા માટે આગળના મુકામ સુધી ગયો આપણે ત્યાં પણ વિહાર સેવાના ખૂબ જ સુંદર યુવાનો અને યુવતીઓ અહીંયા આગળ કાર્ય કરે છે એ યુવાન બસ સાધુજી ભગવંત મારા શ્રી સંઘમાં પધાર્યા છે અને મારે એમને એક મુકામ સુધી મૂકવા જવું છે સાથે ગયા એક ઔચિત્યના પાલન સ્વરૂપે અને ત્યારે પૂજ્ય સાધુજી ભગવંતે રસ્તામાં પ્રેરણા કરી ખરેખર આપણને થાય પરમાત્માના શાસનના આ શ્રવણ અને શ્રવણી ભગવંતો કેટલો ઉપકાર કરે છે આ વિહારચર્યા જે પરમાત્માએ આપણને બતાવી બાકી આપણે જોઈએ ઈતર ધર્મમાં જ્યારે એક જગ્યાએથી બીજા સ્થાને જવું હોય ત્યારે આવી કોઈ વિહારની કોઈ વ્યવસ્થા નથી હોતી વિહાર સેવકોની વ્યવસ્થા નથી હોતી બસ મન થયું એટલે નીકળી પડ્યા આ ગુરુદેવ જે અહીંયા બિરાજમાન છે હું વાત કરું છું હરેશભાઈ એ જ્યારે 9 વર્ષની ઉંમરના હતા આવી રીતે સાધુજી ભગવાનને વળાવવા માટે ગયા અને ત્યારે ગુરુ ભગવાનને સાધુજી ભગવાનને પ્રેરણા કરી કે કંદમૂળ આપણાથી ખવાય નહીં આપણે જૈનના બચ્ચા છે આપણાથી કંદમૂળ ખવાય નહીં ખબર નહીં એ વખતના એ કાળમાં એમના પરિવારમાં કંદમૂળ ખવાતું હતું ત્યારે ને ત્યારે એમણે આ જીવન કંદમૂળનો ત્યાગની બાધા લઈ લીધી ઘરે બધા ખાય પરંતુ આ હરેશ નામનો એક 9 વર્ષનો બાળક એને આ જીવન કંદમૂળનો ત્યાગ કર્યો અને ત્યારથી લઈને અત્યાર સુધી કેટલાય અવસરો આવ્યા કેટલી બધી વખત એવું આવ્યું કે જ્યારે પ્રદેશ જવાનું પણ થાય અહીંયા પણ બહાર ફરવાનું થાય ભાગ્યશાળી વાત કરશું એમની યુવાનીની ધીકતો ધંધો પોતાનો એ પોતાના ધીકતા ધંધામાં એમને જોયું કે અહીંયા આગળ તો બહુ પાપ કરવું પડે છે આ ધંધામાં છે ને પાપનો ડર એવો પાપનો ડર એમને હતો પોતાનો ધીકતો ધંધો છોડી અને હર્ષિતભાઈ પોતે નોકરીએ બેસ્યા આવો વિચાર આવે કોઈને અમિતભાઈ પાછળ આ બાજુ બહેનો માટે જગ્યા ખાલી છે જરા વિનંતી ત્યાં આગળ રસ્તો ખાલી રાખે અને આ બાજુ અહીંયા આગળ વ્યવસ્થા છે પોતાનો ધીકતો ધંધો છોડી અને જે વ્યક્તિ નોકરીએ બેઠા બસ એક પાપ વિરુદ્ધ અંદરથી બસ એક ડર લાગે કે ના પરમાત્માનું શાસન મળ્યું છે બહુ બધા આ બધા પાપો કરીને ક્યાં જઈશું પોતે જ્યારે મુખ્ય સ્થાને હોય અને ત્યારે નીચા સ્થાને કોઈની અંદરમાં કહેવાય નોકરી કરવી એટલે આપણને બધાને ખબર છે એવું જ્યારે આ વિચાર્યું આ
યુવાને અને ભર યુવાનીમાં ધંધો છોડી અને બી ધીકતો ધંધો, એવો નહીં, ધીકતો ધંધો છોડી અને નોકરીએ બેઠા એવા ગુરુવરને ખાસ આપણે અત્યારે અહીંયાથી નમન કરીએ. ઘણા બધા ગુરુ ભગવંતો પણ અહીંયા પાઠ ઉપર બિરાજમાન છે. આપણે એમને પણ શ્રવણ કરવાનો લાભ લેવો છે. આપણે સૌપ્રથમ વિનંતી કરશું પરમ પૂજ્ય મુનિરાજ શ્રી મુક્તિ પ્રેમ વિજયજી મહારાજ સાહેબ, એ આપણને અહીંયા આગળ સંભળાવશે. સુંદર સુંદર મુનિવર વિચરે છે આ ધરતી પર, ઓ સુંદર સુંદર મુનિવર વિચરે છે. બહુ સરસ કરી છે, આપણે સાથે ગાઈએ. ચલો અહીંયાથી કંઈક તો આપણે બધા રિપીટ કરશું. ઓ સુંદર સુંદર મુનિવર વિચરે છે આ ધરતી પર, ઓ સુંદર સુંદર મુનિવર વિચરે છે આ ધરતી પર. હા સુંદર સુંદર મુનિવર વિચરે છે આ ધરતી પર, ઓ સુંદર સુંદર વિચરે છે. અને ખાસ એક નોંધ લેજો, સમુદાયમાં રજોહરણ લઈ મુમુક્ષુ સિવાય કોઈ વ્યક્તિ નાચી ન શકે એવો કાયદો છે. અજાણતા થયેલી આ ક્રિયા જે છે, કોઈને ખબર નથી કે આ કાયદો છે, ખબર નહોતી, એટલે અજાણતા થયેલી આ ક્રિયાને મહેરબાની કરીને તમારા સ્મૃતિ એટલે કે મેમરીમાંથી ડિલીટ કરી નાખજો. જે લોકોએ ફોનમાં લીધું હોય પ્લીઝ, કેમ કે સમુદાયનો આ સ્ટ્રિક્ટ કાયદો છે, મુમુક્ષુ સિવાય કોઈએ પણ રજોહરણ હાથમાં લેવું નહીં. તો જેમણે પણ આ લીધું હોય કેમેરામાં, એ બધા આ વસ્તુ ડિલીટ કરી નાખજો, કોઈને ફોરવર્ડ કરતા નહીં. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાઢ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. નાનકડું ગામ છે. ગામની અંદર બધા જ લોકો ખૂબ શાંતિથી પોતાની જિંદગી પસાર કરે છે. મોટાઓ પોતાના આરાધના સાધનાની અંદર એકદમ મગ્ન છે. વચલો વર્ગ છે એ ધંધાની અંદર રત છે. પણ યંગ જનરેશન છે ને, એ ગરમ લોહી હતું. એને એમ થયું કે આપણે કાંઈક કરીએ, અને કાંઈક શું કરવું એમને એવું વિચાર્યું. અને વિચારતા વિચારતા બધા યંગ જનરેશન ભેગું થયું અને એ યંગ જનરેશન એવું નક્કી કર્યું કે આપણે આપણા ગામને, ગામ બહુ સુંદર હતું, આપણે આપણા ગામને દુનિયાના ફલક ઉપર લઈ જઈએ. અને દુનિયાના ફલક ઉપર લઈ જવા માટે આપણે આપણા ગામની વિશેષતાઓ ભેગી કરીએ, આપણે એના ઉપર થીસીસ લખીએ અને આખી દુનિયાને બતાડે કે અમારું ગામ આટલું સમૃદ્ધ છે, અમારા ગામની અંદર આટલી બધી વિશેષતાઓ છે. હવે નક્કી તો કરી લીધું. બધા જ છોકરાઓ જે હતા યંગ, બધી જ જગ્યાએ ગામની અંદર ઘરે ઘરે ગામની બધી માહિતીઓ, થીસીસ લખવા માટે બધી ટોપિક જોવે, માહિતીઓ જોવે ને, માહિતી ભેગી કરવા ગયા. અને બધા ઘરે ઘરે ગયા અને બધાએ બધાની રીતે એક જણને પૂછ્યું. પહેલો છોકરો હતો એને પૂછ્યું, જે પરિવારને મળવા ગયો એમાં જે વૃદ્ધ ભાઈ હતા, એમને ખાલી એટલું પૂછ્યું કે દાદા, આપણું ગામ ભલે નાનું હોય પણ આપણા ગામની અંદર કોઈ મહાપુરુષ જન્મ્યા છે? દાદાએ કહી દીધું કે ના. બીજા બે ચાર પ્રશ્નો પૂછવાના હતા, પૂછી લીધા, ત્યાંથી નીકળી ગયો. બીજો છોકરો પણ હતો, એ બીજી દિશાની અંદર ગયો તો. બીજી દિશાની અંદર ગયા પછી એને પણ એક પરિવારની અંદર ગયા, એક બે સવાલ પૂછી લીધા અને એને પણ પાછો આ જ પ્રશ્ન પૂછ્યો કે તમે તો વડીલ છો, તમને ભૂતકાળના કોઈ એવા મહાપુરુષ યાદ હોય કે જે આપણા ગામમાં મહાપુરુષ તરીકે જન્મ્યા હોય, તો એવા કોઈ નામ આપો ને અમને. એમણે પણ કહી દીધું કે અહીંયા પણ કોઈ મહાપુરુષ જન્મ્યા નથી. છોકરો ત્યાંથી નીકળી ગયો. બીજા બે ચાર છોકરાઓ પણ બધા આવી રીતના અલગ અલગ ઘરોની અંદર ગયા હતા. પ્રશ્નો પૂછીને બધા ભેગા થયા, નક્કી કરેલા સમયે બધા આવી ગયા અને બધાએ કીધું કે બધા જે માહિતી લાવ્યા છો બધા શેર કરો એકબીજા સાથે. અને શેર કરવા બેઠા અને બીજી બધી માહિતી તો ઘણી બધી સારી મળી, પણ
એક કોમન પ્રશ્ન જે હતો કે આ ગામમાં કોઈ મહાપુરુષ તરીકે જન્મ્યું છે કે નહીં, તો બધાનો પ્રશ્ન એક હતો અને બધાનો જવાબ પણ એક હતો. બધાને જેટલાને પણ પૂછ્યું બધાએ ના જ પાડી, ના ના ના. છોકરાઓને કહ્યું કે આપણે બધાને એક એક પર્સનલી પૂછ્યું છે ને, આપણી કઈ ભૂલ લાગે છે, આ તો ઓલા લોકો સમજ્યા નથી, એ લોકો આપણને બરાબર જવાબ આપી નથી શક્યા. આપણે કેવી ગોઠવણ કરીએ, આપણે એવું આયોજન કરીએ, એવું સંમેલન કરીએ કે ગામના બધાને જ ભેગા કરીએ અને એની અંદર કંઈક આનું નિવેદન અને એની અંદર કંઈક આનો નિર્ણય આવે અને બધાને ઇન્વિટેશન આપી દીધું. આ દિવસે આટલા વાગે ગામના બધાએ ભેગા થવાનું ગેટ ટુગેધર રાખ્યું છે અને ગેટ ટુગેધર ની અંદર બધાએ કમ્પલસરી આવવાનું છે. નક્કી કરેલા દિવસે, નક્કી કરેલા સમયે બધા જ ભેગા થયા અને સપનભાઈ જેવા એન્કર હતા ઊભા થયા અને એને બધાનું સ્વાગત કર્યું. સ્વાગત કરીને પૂછ્યું કે ભાઈ તમે લોકોએ ઘણી બધી સારી માહિતીઓ અમને આપી છે, તમારો ખૂબ ખૂબ આભાર, પણ અમારે તમને ફરીથી એક જ પ્રશ્ન પાછો પૂછવો છે કે આપણા ગામની અંદર કોઈ મહાપુરુષ તરીકે જન્મ્યું છે કે નહીં. આ પ્રશ્નનો જો જવાબ કોઈની પાસે હોય, કોઈ મહાપુરુષ જન્મ્યું છે કે નહીં, એવા કોઈના નામ હોય તો અમને જણાવો. અને એમાં બધા વડીલોએ ભેગા કરી નિર્ણય કરીને એક જણને ઊભા કર્યા અને એમને સમજાવ્યું, ભાઈ તમે બીજી બધી માહિતી તમને આપી દીધી, પણ તમારા પ્રશ્નોનો જે જવાબ છે ને, તમે ભૂતકાળમાં પૂછશો, અત્યારમાં પૂછો છો કે ભવિષ્યમાં પૂછશો, પણ એનો જવાબ ના જ આવશે. કે આપણા ગામની અંદર મહાપુરુષ તરીકે કોઈ જન્મ્યું નથી. જન્મ લેતી વખતે તો બધા બાળક જ હોય છે. કદાચ મહાપુરુષ એ એમના સત્કાર્યો, એમના સદ્ગુણો અને એનાથી જ એ મહાપુરુષ બન્યા છે. મારે વાત કરવી છે આજે બંને પૂજ્ય હર્ષપ્રેમ મહારાજ અને ધર્મપ્રેમ મહારાજ. કદાચ આ બંને મહાપુરુષ આજે 25 વર્ષ સંયમ જીવનના પૂર્ણ થયા અને 26મું વર્ષ આજે ચાલુ થાય છે, શરૂઆત થઈ રહી છે. કદાચ દીક્ષાના પ્રારંભિક કાળની અંદર કદાચ આપણે એમ કહી શકાય કે દીક્ષાનો જ્યારે અહીંયા જન્મ થયો ત્યારે એમના જીવનની જે સાધના, બરાબર ને, એમનું જે સત્વ, એમનું જે સમર્પણ અને આ બધા સદ્ગુણોના પ્રભાવે આજે આપણને 25 વર્ષે આ બંને મહાપુરુષ આપણને મળ્યા છે. ધર્મપ્રેમ મહારાજ સંસારી નામ ભાવી, બરાબર ને, અને હર્ષપ્રેમ મહારાજનું નામ સંસારી પડે શું કીધું? હરેશભાઈ. હરેશભાઈએ 26 વર્ષ પહેલા ગુરુ મહારાજની નિશ્રામાં ડોંબીવલીની અંદર ઉદ્યાન કર્યા. પૂજ્ય ભક્તિવર્ધન વિજયજી મહારાજ સાહેબ એમના સંસારી સગામાં હતા. એમની પ્રેરણા ઝીલીને ઉદ્યાન કરવા ગયા. ઉદ્યાનની અંદર વૈરાગ્ય મળ્યો, વૈરાગ્ય પ્રગટ થયો અને ત્યાર પછી ગુરુ મહારાજના સંપર્કમાં આવ્યા. અને મને ખ્યાલ છે ત્યાં સુધી હું જો કદાચ ન ભૂલતો હોઉં તો સૌથી પહેલા મુલુંડ સર્વોદયની અંદર સર્વોદય પાર્શ્વનાથ ભગવાનના નિશ્રામાં ગુરુ મહારાજ બિરાજમાન હતા અને ત્યાં હર્ષપ્રેમ મહારાજ ધર્મપ્રેમ મહારાજને એટલે કે હરેશભાઈ ભાવિનભાઈને ગુરુ મહારાજ પાસે મૂકવા આવ્યા. ગુરુ મહારાજ પાસે મૂકી ગયા. ગુરુ મહારાજ પાસે ટ્રેનિંગ લેવા માટે મૂક્યા હતા અને ત્યારથી એમની શરૂઆત થઈ. તમે કલ્પના કરો કે એક તો આમ સંસારી પક્ષે અચલ ગચના, એમાંથી તપા ગચમાં આવવાનું અને ત્યાં બધો ધર્મનો સ્વાધ્યાય કર્યો હોય એટલે અહીંયા આવે તો પાછી શરૂઆત એકથી કરવાની, બરાબર? એટલે ગુરુ મહારાજે એમને કીધું કે ભાઈ તમે નૌકાથી શરૂઆત કરો અને સૂત્ર આગળ ભણો. અને આ ભાવિનભાઈએ ત્યારે સૂત્ર ચાલુ કર્યા અને ગુરુ ભગવંતને આપવાનું ચાલુ કર્યું. ત્યારથી એમની આ સાધના ચાલુ થઈ. એક બે વર્ષ લગભગ વૈરાગ્ય ગુરુ મહારાજે કસોટી કરી લીધી અને 2057ની સાલમાં ગુરુ મહારાજે એમને રજોવરણ આપી અને દીક્ષા આપી. મોટા ગુરુ મહારાજ આમ છે ને ખંભાત નામ, બરાબર ને? ખંભાતનું શું વખણાય તમારું? હલવા. ખાવાનું પહેલા યાદ આવે. નૌકાથી નથી કરીને એટલે
ખંભાથી તાળું પણ વખડાય ને, ખંભાથી તાળા પણ વખડાય. ગુરુ મહારાજે ઘણા લોકોના ઘર બંધ કરાવ્યા છે, પણ મને યાદ છે ત્યાં સુધી ગુરુ મહારાજના અમારા શિષ્ય પરિવારમાં કદાચ આ એવો પહેલો પ્રસંગ હશે. જો સંયમબુદ્ધિ સુરેશ્વરજી મહારાજ સાહેબે પણ દીક્ષા લીધી ખરી. એમણે પહેલા દીક્ષા લીધી, એમના ભાઈ મહારાજ, એમના બેન મહારાજ, એમના પિતાજી મહારાજ અને એમના મમ્મી મહારાજે પાછળથી દીક્ષા લીધી. બરાબર? એવી રીતના ગુરુ મહારાજે ઘણા બધાને દીક્ષા આપી અને આખા પરિવારને દીક્ષા આપી છે. એમાં ક્યારેક એવું થયું છે, કોઈ કે પહેલા લીધી ને કોઈ કે પાછળ લીધી. મારા ગુરુમાં કૃપારત્ન મહારાજ સાહેબની પહેલા દીક્ષા થઈ, એમના બેન મહારાજ, એમના મમ્મી પપ્પા એ બધાની દીક્ષા પણ પાછળથી થઈ. પણ કદાચ ગુરુ મહારાજના જીવનની અંદર પણ આ પહેલો પ્રસંગ હશે કે જેમાં આખો પરિવાર, પિતા, પુત્ર, માતા અને બેન, આ ચારે એક સાથે દીક્ષા લીધી હોય તો કદાચ આ જાગાણી પરિવારનો આ પહેલો પ્રસંગ હશે કે એ લોકોએ ચારે દીક્ષા એક સાથે લીધી. દીક્ષા તો લેવા માટે શું જોઈએ? સત્વ જોઈએ ને. સત્વ પૂર્વીને દીક્ષા તો લઈ લીધી. સત્વ પૂર્વી અને દીક્ષા લઈ લીધા પછી દીક્ષાની સાધના કરવા માટે છે ને સૌથી પહેલા સમર્પણ જોઈએ. અને હર્ષપ્રેમ મહારાજ સાહેબે, ગુરુ મહારાજે એમને મુનિ હર્ષપ્રેમ વિજયજી નામ આપ્યું એ વખતથી એમનો સમર્પણ એટલો બધો રહ્યો. જો પિતા તરીકે, પિતા અને પુત્ર તરીકે સંસારમાં હતા, અહીંયા દીક્ષા લીધી અને ગુરુ શિષ્ય થઈ ગયા, પણ હર્ષપ્રેમ મહારાજ સાહેબે કોઈ દિવસ ધર્મપ્રેમ મહારાજ ઉપર પોતાના શિષ્ય તરીકે હક જમાવ્યો નથી. ગુરુ મહારાજે દીક્ષા આપી છે, ગુરુ મહારાજની જવાબદારી છે, મારો કોઈ અધિકાર નથી. હું પણ ગુરુ મહારાજને સમર્પણ છું, એમ ધર્મપ્રેમ મહારાજ પણ ગુરુ મહારાજને સમર્પિત કરી દીધા છે. એમનું યોગક્ષેમ જે કાંઈ પણ કરવું હોય એ બધું ગુરુ મહારાજ સંભાળે. આવી પહેલેથી હર્ષપ્રેમ મહારાજની ભાવના હતી અને ગુરુ મહારાજના છેલ્લા શ્વાસ સુધી એમણે આ સમર્પણ ભાવને ટકાવી રાખ્યો. કોઈ પણ દિવસ એમણે ધર્મપ્રેમ મહારાજ ઉપર પોતાનો અધિકાર જમાવ્યો નથી. ગુરુ મહારાજને ક્યારેક ધર્મપ્રેમ મહારાજ માટેનું પૂછવું હોય ને તો હર્ષપ્રેમ મહારાજને ગુરુ મહારાજ પૂછે. એક પિતા મહારાજ છે એટલે ગુરુ મહારાજને પણ એક ઔચિત્ય માટે ગુરુ મહારાજ એમને હર્ષપ્રેમ મહારાજને પૂછી લે, પણ હર્ષપ્રેમ મહારાજે કોઈ દિવસ એમ નથી કીધું કે ગુરુ મહારાજ આમ કરો. હર્ષપ્રેમ મહારાજનો એક જ જવાબ હોય, ગુરુ મહારાજ આપને જેમ યોગ્ય લાગે ને એમ કરો. આપને સોંપ્યો છે, આપે એમનું યોગક્ષેમ કરવાનું છે, આપને જેમ યોગ્ય લાગે એમ કરો. આ હર્ષપ્રેમ મહારાજનો સંપૂર્ણ સમર્પણ ભાવ ગુરુ મહારાજ પ્રત્યેનો છે. હર્ષપ્રેમ મહારાજનો જેમ સમર્પણ છે ને એમ ધર્મપ્રેમ મહારાજનો પણ સમર્પણ એટલો જ છે. ધર્મપ્રેમ મહારાજને પણ ગુરુ મહારાજે ખૂબ સારી રીતે યોગક્ષેમ કર્યું અને એના ફળ સ્વરૂપે આજે 25 વર્ષે દેવનગર સંઘને વધારે કહેવાની જરૂર ખરી. 6 મહિનાથી જેમણે એમના પડખા સેવ્યા છે, 6 મહિનાથી જેમના પ્રવચનો જેમણે સાંભળ્યા છે, 6 મહિનાથી એમનું સાનિધ્ય તમે લોકોએ ખૂબ નજીક રહીને માણ્યું છે. આ ધર્મપ્રેમ મહારાજનું પણ સમર્પણ એટલું જ છે. ધર્મપ્રેમ મહારાજને શરૂઆતના પ્રારંભિક કાળની અંદર જે શારીરિક તકલીફ હતી અને એના નિરાકરણ માટે ગુરુ મહારાજે જ્યારે જે કાંઈ પણ એમને કરવાનું કીધું, ધર્મપ્રેમ મહારાજે વિચાર કર્યા વગર, એક પણ દિવસ વિચાર નથી કર્યો, એક પણ દિવસ પોતાની બુદ્ધિ લગાડી નથી. આમ તો છે ને ધર્મપ્રેમ મહારાજ આમ નાના, પણ એમની બુદ્ધિ છે ને બહુ મોટી છે. ખબર છે તેજસભાઈ? બરાબર ને? બહુ નજીક આવ્યા છો એટલે તમને વધારે વિશેષ પરિચય થયો હશે. આપણે મહારાષ્ટ્રમાં એક કહેવત છે ને, મૂર્તિ લહાન કીર્તિ મહાન. નાના છે પણ બુદ્ધિ બહુ મોટી છે. ગુરુ મહારાજને આવી બુદ્ધિ હોવા છતાં પણ ક્યારે પોતાની બુદ્ધિનો ઉપયોગ કર્યો નથી. ધર્મપ્રેમ મહારાજ પણ એટલા જ સમર્પિત રહ્યા અને એ સમર્પણના કારણે એમની સાધના ચાલુ થઈ. સાધના સાથે કરવા સાથે ગુરુ મહારાજની વેયાવચ પણ ખૂબ અદ્ભુત કરી. હર્ષપ્રેમ મહારાજે પણ ગુરુ મહારાજની વેયાવચ કરી, ધર્મપ્રેમ મહારાજે પણ ગુરુ મહારાજની ખૂબ વેયાવચ કરી. ગુરુ મહારાજને જાપનું અનુષ્ઠાન જ્યારે કરવા બેસવું હોય ત્યારે જાપની જે કાંઈ પણ ગોઠવણ કરવાની હોય, ગુરુ મહારાજની આંતરિક ઈચ્છા એવી ખરી કે બધું ધર્મપ્રેમ મહારાજ કરે. અને ધર્મપ્રેમ મહારાજે ગુરુ મહારાજના છેલ્લા શ્વાસ સુધી આ ગુરુ મહારાજની વેયાવચ ખૂબ સુંદર રીતે પકડી રાખી. આ ગુરુ મહારાજની વેયાવચ નથી પાછું,
ગુરુ મહારાજની નિશ્રામાં જેટલા વૃદ્ધ રહ્યા, ગુરુ મહારાજની નિશ્રામાં જેટલા મહાત્માઓ સમાધિ માટે આવ્યા, એ બધાની ખૂબ અદ્ભુત સેવા કરી. અમારા ગુરુ મહારાજના પરિવારમાં અન્યાસ જય તિલક વિજયજી મહારાજ સાહેબ, ભુવન ભાનુસુરી સ્વજી મહારાજ સાહેબના આમ શિષ્ય ગુરુ મહારાજની નિશ્રામાં છેલ્લા 7 વર્ષ રહેવા આવ્યા. અને ત્યારે એમને વહેલી સવારના દેરાસર એ છે ને આમ કેવી રીતના ટેવાયેલા હતા, સૂર્યોદય થાય એની સાથે ચોપડી હાથમાં લઈ લેવાની, એટલે એની પહેલા પ્રતિક્રમણ પડી લે દેરાસર આ બધું જ થઈ જવું જોઈએ. અને એ દેરાસર જઈને આવે અને સૂર્યોદયના ટાઈમે એમના હાથમાં પુસ્તક આવી જાય એટલે એમને દેરાસર જવું હોય તો એમનું પડી લે પણ વહેલું થાય, એમનું દેરાસર જવાનું પણ વહેલું થાય. તો એમની સાથે જાય કોણ? સ્વયંભૂ ધર્મપ્રેમ મહારાજ એમની સાથે પહેલા દિવસથી જોડાઈ ગયા. અને આ 7 વર્ષ સુધી જ્યાં સુધી એ ગુરુમાત સાથે રહ્યા ત્યારે ધર્મપ્રેમ મહારાજ એમની સાથે ને સાથે રોજ સવારના પહેલા તૈયાર થઈ જાય, એમનું બડીલેટ કરીને એમને તૈયાર કરી દે અને એમની સાથે દેરાસર જઈ અને પોતે આવી જાય. આવી વેયાવજ ધર્મપ્રેમ મહારાજે એમની પણ કરી છે. ગુરુ મહારાજની નિશ્રામાં આવ્યા, વૃદ્ધ અને જે રહ્યા એમની તો વેયાવજ કરી, સાથે ગુરુ મહારાજના અમે જે બધા શિષ્યો છે ને, અમે તો બધા નાના, યશ કલ્યાણ મહારાજને જે બધા વડીલો એમની તો વેયાવજ કરતા હતા, પણ અમે જે જેટલા નાના હતા ને, આજ દિન સુધી ધર્મપ્રેમ મહારાજે આ વેયાવજનો ગુણ એવો પકડી રાખ્યો છે. એ છે ને બહુ જલ્દી તૈયાર થઈ જાય, મારા જેવા હોય થોડા મોડા તૈયાર થાય તો એ જલ્દી તૈયાર થઈ જાય. એમને ખબર પડે કે આ મહાત્માને વાર લાગે એવું છે, તૈયાર થતા વાર લાગશે, તો વેયાવજ કરવા માટે પોતે આવી જાય, એમને તૈયાર કરી દે, એમનું પરિલેપ કરી દે, એમને જે કાંઈ પણ જરૂરી વસ્તુઓ એમની ગોઠવણ કરી દે. અને આવી રીતના વેયાવજને એમણે એવો આત્મસાત કર્યો છે. સાધના કરનાર મહાત્મા છે ને, તમને આજે એમ લાગે 25 વર્ષે તમને એકદમ તૈયાર માલ મળી ગયો, બરાબર? પણ આ 25 વર્ષના સંયમ જીવનની અંદર આ સત્વ પુરવ્યા પછી આ બધી સાધના કરવા માટે આ બધા ગુણોની ખિલાવટ જરૂરી હોય છે. અને આ વેયાવજ દ્વારા એમણે બધા જ ગુરુ ભાઈઓનો પણ એટલો બધો પ્રેમ જીત્યો છે. એવી જ રીતના જેમ વેયાવજ કરી છે એમ છે ને સાધના કરતા કરતા છે ને ઘણીવાર આપણે એમ કહીએ ને કે સારા કામમાં કેટલા વિઘ્ન આવે? 100 વિઘ્ન આવે, બરાબર? શરૂઆતમાં જ્યારે શારીરિક તકલીફ હતી ત્યારે કદાચ એમને પણ નહીં ખબર હોય, અમને પણ નહોતી ખબર, અને કદાચ ગુરુ મહારાજને પણ નહીં ખબર હોય કે આ પાયો નાખી વર્ધમાન તપની આયંબિલની ઓળીનો પાયો નાખી આ મહાત્મા એટલી ઓળી કરશે એ ખબર નહીં હોય. પણ ગુરુ મહારાજના ગ્રુપની અંદર એક વિશેષતા એ હતી કે ગુરુ મહારાજના બધા જ શિષ્યો બધાએ પાયો એકવાર સૌથી પહેલા નાખી દેવાનો, પછી જે જેટલા આગળ વધે એ એનું નસીબ અને એનો પુરુષાર્થ. અને એવી રીતના ધર્મપ્રેમ મહારાજે પાયો પણ નાની ઉંમરની અંદર નાખ્યો. પાયો નંખાઈ ગયા પછી આજે 90 અને 91 ઓળી સુધી એકદમ નિર્વિઘ્ને, ખૂબ જ જેને કહેવાય નિર્વિઘ્ને એકદમ આગળ વધ્યા. કદાચ એમ કહી શકાય કે અમારા ગુરુ મહારાજના શિષ્યોમાં શરૂઆતના કાળમાં ઘણા બધાએ ઓળીઓ ચાલુ કરી. કોઈકની 45 પર અટકી, કોઈકની 72 પર અટકી, કોઈકની 70 પર અટકી, કોઈકની 84 ઉપર અટકી છે, કોઈકની 56 ઉપર અટકી. અને કહેવાય કે સ્લો એન્ડ સ્ટેડી વિન્સ ધ રેસ. ધર્મપ્રેમ મહારાજ એવાના છે આજે 90 ઓળી સુધી પહોંચી ગયા. થોડાક વર્ષોની અંદર ખૂબ જ સત્વ પૂરવી અને 100 ઓળી પૂર્ણ કરી વર્ધમાન તપોનિધિનું બિરુદ પણ એમને મળી જશે. અને આ સત્વ છે ને એમને નથી આવતું, આયંબિલ કરવા બહુ અઘરા છે, બરાબર ને? આજે તમને કહીશું કે તમે ઉપવાસ કરવો તમે કહી દેશો સાહેબ ઉપવાસ કરવો ઈઝી છે પણ આયંબિલ કરવા ખૂબ અઘરા છે. પણ ધર્મપ્રેમ મહારાજે એમ હર્ષપ્રેમ મહારાજે પણ શરૂઆતના પ્રારંભિક કાળની અંદર ખૂબ જ સુંદર રીતે ઓળીઓ કરી અને ઓળી કરીને આગળ વધ્યા. ઓળી કર્યા પછી તકલીફો પણ આવી, હાર્ટની બીમારી પણ આવી, પણ પાછી ઓળીઓ છોડી નહીં. અને આજે પણ 59 કે 60ની ઓળીની આસપાસ પહોંચી ગયા છે. આ કોઈ બહુ નાની સૂની વાત નથી. આ ઓળી આયંબિલની ઓળી કરવા માટે પણ સત્વ જોઈએ. આવી સાધના કરવા માટે ખૂબ સત્વ, વેયાવજ, આ બધા ગુણોથી આજે બંને મહાપુરુષ આપણને મળ્યા. આજે એમના 25 વર્ષ પૂરા થયા, 26મું વર્ષ શરૂઆત થાય છે. આપણે પરમાત્માને એવી પ્રાર્થના કરીએ
કે જલ્દી એમની સુવર્ણ જયંતિ પણ 25 વર્ષ ખૂબ નિર્વિઘ્ને પ્રભુ કૃપાથી, ગુરુ ભગવંતોના આશીર્વાદથી, વડીલોના આશીર્વાદથી ખૂબ જ સુંદર રીતે જે રીતે આ 25 વર્ષની અંદર આગળ વધ્યા છે એ જ રીતે એના કરતા વિશેષ અને વધારે યોગક્ષેમ એમના શિષ્યોનું કરવા દ્વારા આગળ વધે, પોતાનું પણ આત્મકલ્યાણ કરે, સંઘને પણ આત્મકલ્યાણની અંદર જોડે, સંઘનું પણ ખૂબ સારી રીતે આરાધના કરાવે અને આપણને બધાને પણ આરાધના કરાવવા દ્વારા આપણને પણ મોક્ષ માર્ગ તરફ લઈ જાય એવી આપણે પરમાત્માને શુભ મંગલ કામના ભાવે જીનામના વિકાય પણ બોલાવી ધન્યવાદ. ગુરુદેવે પોતાના પ્રવચનમાં આપણે ધ્યાન રાખ્યું તો 3 વસ્તુ કીધી. એક સત્વ, એક સમર્પણ અને ત્રીજું વૈયાવચ. આ ગુણો આ બંને ગુરુ ભગવંતોએ જે પોતે આત્મસાત કર્યા. આપણે વાત કરશું હરીશભાઈની કે જ્યારે એક વખત એવું થયું હતું કે શ્રાવિકા છે ને પિયર ગયા હતા અને દીકરાઓ પણ એમની સાથે મામાના ઘરે ગયા હતા. ઘરમાં એકલા હતા. આમ ઘરમાં પહેલેથી બધા સંસ્કાર જબરદસ્ત, મહાત્માને હોરાવાનું બધું. હવે ઉકાળેલું પાણી તો શ્રાવિકા વાપરતા હતા, દીકરાઓ વાપરતા હતા, પણ તે છતાં બી છે ને પોતે પાણી ગરમ કરીને મૂકી દીધું કે મહાત્મા આવે તો લાભ મળે. અને જોગાનું જોગ મહાત્મા પધાર્યા ગોચરી માટે અને એમને પાણીનો ખપ હતો. હવે પાણી એમને ઉકાળીને રેડી રાખ્યું હતું અને મહાત્માને પાણીનો ખપ હતો. એ વખતે મહાત્માએ પૂછ્યું કે કોણ વાપરે છે પાણી? તો સરળતા પણ એટલી જબરદસ્ત હરેશભાઈની કે સાહેબજી કોઈ વાપરતું નથી, શ્રાવિકા વાપરે છે પણ એ તો પિયર ગયા છે. તો કે અમારા માટે ઉકાળ્યું પાણી અને અમે ના ઓરી શકીએ, અમને દોષ લાગે. બસ એ દિવસથી નિર્ધાર કર્યો કે અચિત પાણીનો ત્યાગ. આ સત્વની જે ગુરુદેવે વાત કરી, આપણે પોતે હોઈએ, આપણને ખબર છે કે આપણી શું ભૂમિકા હોય. મહાત્મા માટે બનાવેલું સ્પેશિયલ એ ભાવ હતો બસ કે મહાત્માનો લાભ મળી જાય. પરંતુ મહાત્માએ નાની ટકોર કરી કે અમને ના ખપે. બસ એ જ દિવસથી એમને આ ઉકાળેલા પાણી વાપરવાનો નિર્ધાર કર્યો અને આ જીવન અત્યારે તો પછી સંયમ જીવનમાં જ છે. પરંતુ એક બસ એક નાનકડી માર્મિક ટકોર થઈ. આ ભાવિન જ્યારે સ્કૂલની પિકનિકમાં જતો ને, 8-10 દિવસની પિકનિક એ વખતની પણ હતી અને એ વખતે સવારના બ્રેકફાસ્ટમાં 2 દિવસ એવું થયું. ફર્સ્ટ ડે બટાકા પૌવા, બીજે દિવસે પણ બટાકા પૌવા. હવે બંને દિવસ કંઈ વાપર્યું નહીં. સવારના બ્રેકફાસ્ટમાં તો કોઈ બીજું હતું જ નહીં વસ્તુ, પણ આ ભાવીને કંઈ વાપર્યું નહીં ને આજુબાજુવાળા બધાએ જોયું કે ભાવી કંઈ વાપરતો નથી. કંઈ કમ્પ્લેન નહીં, નો કમ્પ્લેન, બસ ઠીક છે, જે બન્યું એ ઠીક છે, કમ્પ્લેનનો કોઈ સૂર નહીં. ભાઈ સત્વ કહેવાય ને કે ભાઈ બોલવાનું કાંઈ નહીં. અને એનો પ્રભાવ એ પડ્યો કે ત્રીજા દિવસથી સવારના બ્રેકફાસ્ટમાં, બપોરના અને સાંજના ડિનરમાં 3 ટાઈમ જૈન ફૂડ પીરસવાનું શરૂ થઈ ગયું. ભાઈ બીજા પણ ઘણા જૈનો હશે, ના નહીં, પરંતુ આમને બસ એ ભાવ કે મારે કંદમૂળ વાપરવું નથી, બરાબર, પહેલેથી નહોતા વાપરતા અને બસ એ એમને જીવન પર ટકાવી રાખ્યું. આ સત્વની આપણે વાત કરીએ. આવા ગુરુદેવે આપણને વાત કરી વૈયાવચનો જે ગુણ જીવનના શરૂઆતના વર્ષોમાં છે ને, પૂજ્ય ધર્મપ્રેમ વિજયજી મહારાજ સાહેબ એમને વૈયાવચ પહેલેથી એટલી પ્રિય અને સંસારમાં હતા ને ત્યારે પણ એ પ્રસંગને આપણે આજે અત્યારે 1 મિનિટમાં યાદ કરશું કે વૈયાવચનો ગુણ છે ને આમ તરત આવી જાય એવું નથી. એમને વર્ષોથી ઘૂંટેલું એમની આગળની સાધના. એમના પિતાજી મારા સાહેબ હરેશભાઈ છે ને વર્ષી તપ કરે એટલે પહેલું બિયાસનું ઘરે કરે, બીજું બિયાસનું પોતે ટિફિન લઈ જાય. સવારના શ્રાવિકા બનાવીને આપે, એ ટિફિન અને ડબ્બો લઈ જાય અને ત્યાં જઈને પછી ઓફિસમાં બીજું બિયાસનું કરે. ભાવિનને ખબર પડી કે આવી રીતે પિતાજી મારા સાહેબ એટલે જ્યારે પિતા હતા ત્યારે પિતાજી આવી રીતે બિયાસનું કરે છે તો સવારનું બનાવેલું સાંજે કેવું થઈ જાય, એકદમ ઠંડુ નિરાશ થઈ જાય. તો પોતે ખારમાં રહેતા હતા. સાંજે જ્યારે એમના મમ્મી ટિફિન બનાવે તો એમને કહી દીધું હવે તમે સવારમાં નહીં બનાવતા, સાંજે બનાવજો. અને સાંજે જયેશભાઈ પોતે ટિફિન લઈ અને એ ટાઈમમાં આજે કેટલા વર્ષ પહેલાની વાત હશે, 30 વર્ષ 35 વર્ષ પહેલાની અંદાજિત વાત હશે, ખારથી નીકળી અને ફોર્ટમાં એમની ઓફિસ હતી ત્યાં આપવા માટે જાય. ભાગ્યશાળી અત્યારે જેટલું સુલભ છે ને આપણને ખબર છે એવો કેવો હતો. અને એ વખતે
ત્યાં આગળ આપવા માટે જાય. એટલે વૈયાવચ આપણે જોયું છે કે અહીંયા પૂજ્ય મુનિનાથ શ્રી ભક્તિવર્ધક વિજયજી મહારાજની જે વૈયાવચ આપણે કરી છે, આખો દિવસ વૈયાવચ કરે, રાતના પણ જાગે, રાતના 2:30 વાગે ઊભા થઈ જાય. જે છેલ્લા એમના દિવસો હતા ને ત્યારે એમને જે વૈયાવચ કરી છે એ તો અત્યારે સંયમ જીવનના 24-25 વર્ષ થયા ત્યારની વાત છે. ભાગ્યશાળી શરૂઆતના કાળમાં પૂજ્ય આચાર્ય ભગવાન હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબ, પૂજ્ય કલ્યાણ બોધી મહારાજ સાહેબ વગેરે એમને છે ને વૈયાવચ એટલી પ્રિય ને કોઈ મહાત્મા કાપ કાઢવા બેસે ને તો પોતે કાપ કાઢવા માટે બેસી જાય. પછી ગુરુદેવને લાગ્યું કે અત્યારે એમના માટે વૈયાવચનો યોગ બરાબર નથી, એમના માટે સ્વાધ્યાયનો યોગ બરાબર છે. તો એમને અલગ ટાર્ગેટ આપતા કે ભાઈ તમારે કાપમાં નહીં જવાનું, તમારે સ્વાધ્યાય કરવાનો, પરંતુ અંદરથી રોકાઈ ન શકે એટલો બધો વૈયાવચ પ્રેમ કે ગુરુદેવે ના પાડીને તો પણ છેલ્લે ચાલો કાપમાં નહીં બેસવાનું ને તો દોરી બાંધી આપે, એની પર કપડાં સૂકવી આપે, જે કાપનું પાણી હોય એ પઠવી આપે. આ બધામાં એમને રોકાઈ નહીં. એટલે ગુરુદેવ શું કરે, એમને ટાર્ગેટ આપે કે તમારે આજે 16 ગાથાનો સ્વાધ્યાય કરવાનો, આટલું વાંચન કરવાનું, આ કરવાનું. તો એ ટાર્ગેટ એટલો બધો ફટાફટ પતાવી એટલે પાછા ભક્તિમાં લાગી જાય. એમ કરતા ગુરુદેવને લાગ્યું કે આ તો ટાર્ગેટ જલ્દીથી પૂરો કરે છે, એટલે ટાર્ગેટને વધારતા ગયા. 100 ગાથા દિવસની સ્વાધ્યાય કરવાનો એ શરૂ થયેલી એ વધીને 1000 ગાથા દિવસની ત્યાં સુધી પહોંચ્યો. આવા મુનિવાર આપણને જે મળ્યા છે ને, ખરેખર આપણું પરમ સૌભાગ્ય છે કે આજે આપણા વચ્ચે આ મુનિ ભગવાન તો બિરાજમાન છે. એમના સત્વને, એમના સમર્પણને અને એમની વૈયાવચને આપણે લાખ વંદન કરીએ. હું વિનંતી કરીશ પરમ પૂજ્ય મુનિરાજ શ્રી ભાવપ્રેમ વિજયજી મહારાજ સાહેબ આપણને સંબોધશે. वैराग्य कुंजम सूरिवानंदम श्रुत समुदारक पद्मशीष्यम नमामि भक्त्या गुरुदेवं. સાંજનો સમય હતો, પાણી ચૂકવવાનો સમય થયો અને શિષ્યએ ગુરુને કીધું, ગુરુદેવ પાણી ચૂકવવાનો સમય થઈ ગયો. એ ગુરુદેવે કીધું, ઈશારો કર્યો, પાણી લે આવ. અને શિષ્ય પોતાના ગ્લાસ, અમે ટોક્સો કહીએ, એના ગ્લાસમાં એટલે ટોક્સામાં પાણી લઈને આયા. ગુરુનો ટોક્સો ત્યાં બાજુમાં પડ્યો છે અને એમાં પાણી ભરવાનું હતું પણ ભરી નથી શકતા. એકદમ એ ટોક્સાને જોઈ છે, ગુરુના ટોક્સાને જોઈ છે અને એકદમ આશ્ચર્યમાં છે. અને ગુરુ કે છે ભરી દે પાણી. અને પેલી શિષ્ય પ્રશ્ન કરે છે, ગુરુદેવ ટોક્સો તો ઓલરેડી ભરેલો છે, તો શું વાંધો છે? ગુરુ કે છે ભરી દે ને પાછું. અને શિષ્ય પ્રશ્ન કરે છે, ગુરુદેવ ખાલી હોય એને ભરી શકાય, ભરેલાને કઈ રીતે ભરવા? અને ગુરુ પણ શિષ્યને આ જ વાત કરે છે, તારી વાત એકદમ સાચી છે, ખાલી હોય એને ભરી શકાય, ભરેલાને કઈ રીતે ભરી શકાય? પેલો શિષ્ય સમજી જાય છે. સપનભાઈ આપણને કઈ સમજે? વાત તો બરાબર સાચી છે, આ કોમન સેન્સ ની વાત છે. ખાલી હોય એને ભરી શકાય. ગુરુદેવ ટોક્સો ભરેલો છે, એ ખાલી હોય તો હું ભરી શકું, આ ટોક્સો ભરેલો છે એમાં ભરીશ ને તો બધું ઢળી જશે. અને ગુરુની પણ એ જ વાત હતી કે મારે પણ તું શિષ્ય છે, મારે પણ તને ભરવો છે, પણ તું ખાલી હોઈશ ને તો હું તને ભરી શકીશ, તું ભરેલો મારી પાસે આવીશ તો હું ભરી કઈ રીતે શકીશ? આપણે ઉપાશ્રયમાં આવે, બોલો ખાલી થઈને આવે જીનેશભાઈ કે ભરેલા થઈને આવીએ? વાત સમજાય છે? હા, વર્ષો પહેલાની વાત, લગભગ 26 વર્ષ પહેલાની વાત. અમારા ગુરુદેવની નિશ્રામાં આ વાત કરીને મુક્તિ પ્રેમ મારા સાહેબે ઉપદાન કર્યા. દીક્ષાની ભાવના થઈ. અમારા ગુરુદેવ હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજ પાસે આયા, વાત કરી, પણ એક તકલીફ હતી. દીક્ષાના ભાવ છે પણ દીક્ષા લઈ શકે એવી અનુકૂળતા નથી. અને આમ કહેવાય ને જેન્યુઇન રીઝન, શરીર એવું છે ને કે કદાચ દીક્ષા કોઈ આપે કે ના આપે, અને કદાચ દીક્ષા આપે તો પછી શું થાય ને મોટો પ્રશ્ન. એ ભાવિન કુમાર, એમને વાલની તકલીફ હતી. વાલની તકલીફ એવી,
કે આમ કહેવાય ને દર 28માં દિવસે ઇન્જેક્શન અમુક લેવા પડે અને એનાથી પણ આગળ શું થશે એ ખબર નથી. આવી પરિસ્થિતિ હતી. અમારા ગુરુદેવ પાસે ગયા અને ગુરુદેવે કીધું કે તમે ગચ્છાધિપતિ જયગોસ્વામીશ્વરજી મહારાજા પાસે જાઓ. અને પરિવાર ત્યાં ગયા અને ગચ્છાધિપતિને બધી વાત કરી અને ગચ્છાધિપતિ શ્રીએ કીધું કે કાઈ વાંધો નહીં, દીક્ષા લઈ લો. બોલો, આવી તકલીફ હોય, જેન્યુઅન શરીરની તકલીફ હોય, માતા પિતા દીકરો પોતે દીકરી બેન બધા વિચારે તો ખરા ને ભાઈ, પછી દીક્ષા પહેલા થાય ને તો અમેરિકા પણ જવાય અને એને ક્યોર કરાય. દીક્ષા પછી થશે તો શું? આપણે બધા ભરેલા થઈને જઈએ છે ને, એટલે આપણે ખાલી જ રહીએ છે. આ પરિવાર ખાલી થઈને ગુરુ ભગવંતો પાસે ગયો ને એટલે ભરાઈ ગયા. આપણે સવારે પ્રતિક્રમણમાં બોલીએ, અઢી દ્વીપમાં જે અણગાર 18 સહસ્ર શ્રીલંકનાદાર પંચમાવૃત સમિતિ સાથ પાડે પડાવે પંચાચાર. આ પરિવાર ગુરુદેવ પાસે ખાલી થઈને ગયો ને એટલે ગુરુદેવોએ એમને પંચાચાર થી ભરી દીધો. પહેલા નંબરમાં છે જ્ઞાનાચાર. કાલે ભીણે, બોલો આપણે ગાથાએ આપણે કરી. આમ પ્રતિક્રમણમાં આવે, ભૂલે ચૂકે આપણે પ્રતિક્રમણ કરશું આજે, રોજ તો ન કરીએ. કાલે આજે આ સમજો 14 ને આપણે પ્રતિક્રમણ કરવા ગયા અને કોક ભાગ્યશાળી બોલે અતિચારની 8 ગાથા ન આવડે તો વાત સમજે શું બોલે છે? અતિચારની 8 ગાથા ન આવડે તો સાચું બોલો. એનો મતલબ શું? કાંઈક અપવાદ છે અને ન આવડે તો પહેલા આપણે એટલું સમજવું પડે, આ ગાથા મારે શીખવી પડે. જ્ઞાનાચાર કાલે ભીણે બહુમાણે ઉવાણે તો અનિનવણે વંજણ અથત તદુભાઈ. વ્યંજન એટલે સૂત્ર, એના અર્થ, અને તદુભાઈ એટલે સૂત્ર ને અર્થ બંને. ગોળા ટેકમાં હું મુમુક્ષુ તરીકે હતો. હું પણ નૂતન દીક્ષિત એટલે ધર્મપ્રેમ વિજય મારા સાથે અમુક પાઠ કોમન હોય અને અમુક એ આગળ પણ ભણતા હોય. અને અમારા વિદ્યા ગુરુદેવ હતા પન્યાસ રત્નબોધી વિજયજી મહારાજા, એમને પરીક્ષા લીધી અને એ વિદ્યા ગુરુ પણ કેવા હોશિયાર. મને કે પ્રશ્ન પેપર તમારે કાઢવાનો, મારે એક્ઝામ આપવાની અને પ્રશ્ન પાછો બધા માર્કમાં ભરીને આપે તો ચેક કે મારે કરવાનું. અને મેં ચેક કર્યું, અત્યારે પન્યાસી ભગવાન જે ફર્સ્ટ છે એવું નથી. ત્યારથી દીક્ષાના પહેલા વર્ષથી બધા મહાત્માઓ કરતા આગળ હતા, ત્યારે પણ એ ફર્સ્ટ આયા. આપણે આટલું, તમે ખાલી આટલું વિચારો, 6 મહિનાથી અહીં છે. આ 6 મહિનામાં 150 દિવસ તો વ્યાખ્યાન થયા એટલે 150 hours 150 કલાક ગુરુ ભગવાન બોલ્યા. સપનભાઈ 1 કલાક આજે બોલવાનું હોય તૈયારી કેટલી કરી? વાત સમજાય? 1 કલાક બોલવું હોય તો પણ આપણે કેટલી તૈયારી કરવી પડે. અને 150 કલાક બોલવા, એમાં પણ કોઈ પણ વસ્તુ રિપીટ ન થાય તો કેટલો એમનો શાસ્ત્ર અભ્યાસ, જ્ઞાનાચાર કેટલો એમને જીવનમાં ઓતપ્રોત કર્યો હશે ને, ત્યારે એટલું બોલી શકે. પહેલા નંબરમાં જ્ઞાનાચાર, બીજા નંબરમાં દર્શનાચાર. એમાં છેલ્લો શબ્દ જે 8 આચારનો છેલ્લો દર્શનાચારનો આચાર છે પ્રભાવના. આમ તો જ્યાં જાય છે ને ત્યાં પોતાની સુવાસ હજી પણ છે. જ્યાં ચોમાસા કર્યા હશે ને, આજે પણ તે શ્રી સંઘમાં એમની સુવાસ આજે પણ રહેલે. આમ તો જેને આમ વાત હતી, માગસર સુદ 14-25 વર્ષ પૂરા થઈ છે. સપનભાઈ તમારું તો કઈ નામ લિસ્ટમાં જ નહોતું. વાત હતી, અમે જ્યાં ચોમાસું હતા ને ત્યાં શ્રી સાયન સંઘમાં વાત હતી કે 25 વર્ષ અમારા ગુરુદેવના બધા શિષ્યો ભેગા થશે અને સાયનમાં એ ઉજવણી કરશે. મને એમ થયું આ સાયનથી મારે ઊભું જ નહીં થવું પડે. આ સમજાય? પણ આ દેવનગર શ્રી સંઘને ક્યારે લાભ મળ્યો? જ્યારે તમારા શ્રી સંઘના હૃદયમાં ગુરુ વસ્યા હોય, આ દર્શનાચારનો આ પ્રભાવ એ તમારા જીવન, તમારા હૃદયને સ્પર્શ્યો હોય ને, તો આપણે એક દર્શનાચાર એમના જીવનમાં દેખ. પહેલા નંબરમાં જ્ઞાનાચાર, બીજા નંબરમાં દર્શનાચાર, ત્રીજા નંબરમાં ચારિત્રાચાર. આજે 25 વર્ષ પૂરા થયા. પંકિલભાઈ કેટલા દિવસ? 25 ગુણ્યા 360 ગણીએ એટલે 9000 દિવસ થયા. 9000 દિવસ થયા. એના કલાક કેટલા? 2,16,000 કલાક થાય. એના મિનિટ કેટલી? સપનભાઈ એક સામાયિક કરવી હોય ને, સાચું બોલો, 48 મિનિટની સામાયિક ઘડિયાળમાં કેટલી વાર જોઈએ? 48 મિનિટની સામાયિક
માં પણ આપણી ધીરતા નથી અને આ બંને પન્યાસી ભગવાન લગભગ 1,29,00,000 અને 60,000 જેટલી મિનિટ એમને ચારિત્રાચારનું પાલન કર્યું. ચોથા નંબરમાં જે તપાચા, આમ છે ને મારા જેવા ઘણા હોય જે પોચા હોય, આમ અમને બીજો કોઈ વાંધો નહીં, હા, પણ આમ લોચ હોય ને તો આમ વાંધો નહીં, બેઠા પછી વાંધો નહીં, પણ ન બેસીએ ને ત્યાં સુધી અમને પણ થોડું આમ ગભરાટ આવે, ક્યારેક આવે. અને પણ કોઈ આમ માસ્ટર બ્લાસ્ટર પ્લેયર હોય ને, હા, જે ચોક્કા ને છક્કા જ લગાડે, હા, આમ સચિન આવે કે ધોની આવે, રોહિત શર્મા આવે, વિરાટ કોહલી આવે, આપણને શું થાય, હાસ હવે તો આ ઇન્ડિયા જીતવાની. એમ લોચ ઘણા મહાત્મા કરે, પણ અમુકની એમાં માસ્ટરી. એકવાર મને ખબર છે વિરમગામમાં હતા અને મારો લોચ હતો, એટલે મારા ગુરુદેવના આશીર્વાદ લઈને હું બેઠો, લોચ કરાવવા બેઠો. અને અમારા ગુરુદેવ ત્યાં સંડીલ ભૂમિ જતા હતા અને મને આશીર્વાદ આપ્યા, કોઈ ચિંતા નહીં કર, બહુ સરસ લોચ થઈ જશે. અને ગુરુદેવ ગયા, ગુરુદેવ આયા ને ત્યાં સુધી તો મારો લોચ પૂરો થઈ ગયો. પાછળ આમ 1 કલાક જેવું તો લાગે, પણ એ વખતે ખબર નહીં, હા, કોઈ આમ કહેવાય ને મેજિક પાવર, મેજિક હાથ જેના હોય ને, મેજિકલ જેની પાસે પાવર હોય એવા હાથ, એવા પન્યાસજી ભગવાન ધર્મ પ્રેમ વિજયજી મહારાજે મારો લોચ કર્યો પહેલો. મને ખબર પણ ના પડી. સપનભાઈ અનુભવ કરવો છે? વાત સમજાય છે? આ પણ એક પ્રકારની ભયાવહ કહેવાય. જે લોચ કરાવે ને એને છઠનો લાભ મળે, પણ જે લોચ કરે ને એને અઠમનો લાભ મળે. કેમ? કેમ કે એ જે મહાત્માને સાથ આપે છે ને એના કારણે એમને વધારે નિર્જરા થાય. પછી તો મેં નક્કી કર્યું જ્યારે પણ લોચ કરવો ને, હા, ત્યારે અંકિતભાઈ તમે કોના પાસે કરશો? વાત સમજાય? હા, ભયાવચ પણ કરીશ. અને વૈરાગ્ય પ્રેમ મહારાજ મને કહે કે આ મારા ગુરુદેવની માળા લઈ લો ને તમે, કે આખો દિવસ માળા જાપ 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 જ કરે છે. અને મને વિચાર આવતો કે આવું કેમ કરે. અને હમણાં મુક્તિ પ્રેમ વિજયજી મહારાજે કીધું ને કે અમારા ગુરુદેવ જ્યારે પણ જાપનું અનુષ્ઠાન કરવાનું હોય ને ત્યારે એ ગુરુદેવની ઈચ્છા શું અને કામ કોને સોંપતા? તો પન્યાસ ધર્મ પ્રેમ વિજયજી મહારાજાને. તો એ જે ગુરુદેવની ભક્તિ કરી છે ને એનું ફળ આજે પણ દેખાય. એકદમ મારા જેવો હોય ને, એક નૌકારવાળી ગણવી હોય ને તો પણ મને કંટાળો આવે અને અડધો કલાક, 2 કલાક, 4 કલાક સુધી જાપ કરવો હોય ને અને પ્રસન્નતા પૂર્વક આ પન્યાસી ભગવાન જાપ પણ કરે. હજી 90મી ઓળી ચાલે. હા, 90મી ઓળીના કેટલા દિવસ હોય જીનેશભાઈ? કેટલા દિવસ? આમ 90 દિવસ હોય, પણ 90 ઓળી પૂર્વી કરી હોય તો કેટલા દિવસ થાય? 4095 આંબેલ થાય. 90મી ઓળી પૂરી થાય ને ત્યારે એમના જીવનના 4095 આંબેલ પૂરા થાય ને ત્યારે 90મી ઓળીએ પહોંચ્યા. અહીં આપણે બધા ભેગા થઈએ ને અને આપણા આંબેલનો સરવાળો કરીએ ને તો પણ કદાચ આપણે 4000 ને ન પહોંચીએ. અને આ મહાત્મા મને ખબર છે ગોવલે ટાઈમમાં એમને પાયો નાખ્યો અને સવારથી પહોંચી જાય ગોચરી મંડળીમાં. મેં કીધું આ શું છે વળી? હા, આંબેલ કરે અને સવારથી તમે વિચારો ત્યારે બાલ વય હતી, વાલની તકલીફ હતી, છતાં આ મહાત્માએ સત્વ ફોરી આ ગુરુ પ્રત્યે સમર્પણ ભાવ રાખી અને જે પાયો નાખ્યો. આમ ક્રિકેટમાં આમ જોઈએ ને બેટ્સમેન આમ ત્યાં પહોંચ્યો હોય, પિચ પર પહોંચ્યો હોય ને તો એને સેટ થતા વાર લાગે. એમાં મહાત્માએ પાયો નાખ્યો ને પાયો નાખતા વખતે સેટ થતા વાર લાગતી હતી. 1 કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાક પણ આંબેલ થાય. પણ આજે પંકિલભાઈ મને કદાચ વાપરતા જેટલી વાર લાગે ને, મને સમજો મારે છૂટું જે નૌકારજી છે, મને એક ટાઈમ વાપરતા જેટલી વાર લાગે ને એના પહેલા પન્યાસી ભગવાન આંબેલ કરીને ઊભા થઈ જાય. હા, આજે એમને 90 પૂરા થયા. 90 ઓળી પૂરી થશે થોડા દિવસમાં. બાકી કેટલાય? 10 ઓળી આંબેલ, 10 91 to 100 એના કેટલા આંબેલ? 955 થાય. આ પન્યાસી ભગવાન એમના આંબેલ 955 આંબેલ નિર્વિઘ્ને પૂર્ણ થાય ને એના માટે આપણે કઈક એમને પુષ્પાંજલિ કરવી હોય ને આજથી નક્કી કરો. એના 955 આંબેલ પૂરા થાય તો મારે 500 આંબેલ કરવા છે. હા, થાય કે ને? આ પન્યાસજી ભગવાન
એમની નિર્વિઘ્ને ઓળી થાય. હા, એમ જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, બધા આચાર, આ બધું આ 4 આચાર પાડવા હોય ને તો એમાં વીર્ય જોવે. આ પંચાચાર આ મહાત્મામાં આમ 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 કહેવાય ને, આમ આપણે સરસ મજાનું દેખાય. આજે પણ ભણે તો જે ભણાવે છે. દર્શનાચાર, આજે પણ ભગવાનની સરસ ભક્તિ કરી છે અને શાસનની ઘણી પ્રભાવના પણ કરે છે. ચારિત્રાચાર, 25 વર્ષ આજે પૂરા થયા, આપણે ભગવાનને પ્રાર્થના કરી આ જ રીતે ઉત્તરોત્તર સંયમની વૃદ્ધિ, શાસન પ્રભાવનાની વૃદ્ધિ કરતા કરતા એમના 50 વર્ષ પણ થાય અને દેવનગર સ્વયંશ્રી સંઘને લાભ મળે. 90 ની ઓળીનું પારણું હવે તમને મળશે કે નહીં તો તમે વિનંતી કેવી કરો એના પર છે, પણ 100મી ઓળીનું પણ પારણું અત્યારે છે ને કોમ્પિટિશન ચાલે છે સપનભાઈ. 100મી ઓળીના પારણા ઘણા મહાત્મા કરવાના છે. હવે મહાત્મા એ કઈ જગ્યાએ ભેગા થઈને કરશે ને એની કોમ્પિટિશન ચાલે છે. તો તમે દેવનગર વાળા કેવી વિનંતી કરો છો એના ઉપર પણ છે. પણ આજે એમના 25 એક આપણે સ્તવન બોલીએ, હર્ષિતભાઈ બોલે છે ઘણીવાર, જિંદગી પ્રતિમા इतनी सुंदर वो कितना सुंदर होगा. जिनकी प्रतिमा इतनी सुंदर तो वो પન્યાસ શ્રી હર્ષપ્રેમ વિજયજી મહારાજ. આમ છે ને આમ એમના જીવનની ઘણી વિશેષતા છે પણ સમયની મર્યાદા. મોટાઈ હોવા છતાં મોટાઈ ન બતાડે ને એ વ્યક્તિ મહાન કહેવાય અને એવા પન્યાસ શ્રી હર્ષપ્રેમ વિજયજી મહારાજ છે. ઉંમરથી થાકેલા છે પણ અમારા જેવા કેટલાય ના અને શ્રાવક શ્રાવિકાના પણ થાક ઉતારે છે ને એવા પન્યાસી ભગવાન હર્ષપ્રેમ વિજયજી મહારાજ છે. ઉકળેલો માણસ, આ મુકડાટ લઈને આવેલો માણસ જેની પાસે જાય અને એકદમ શાંત થઈ જાય ને એવા પન્યાસ હર્ષપ્રેમ વિજયજી મહારાજ છે. એમને વર્ષો સુધી શિષ્ય થઈને 3 ગુરુઓની સેવા કરી અને આજે ગુરુ થઈને 3 શિષ્યોની જેવો કાળજી લે છે એવા પન્યાસ હર્ષપ્રેમ વિજયજી મહારાજ છે. તમારી ભાષામાં જે એટીએમ કહેવાય ને એમ અમારી ભાષામાં એટીઆર કહેવાય. ઓલ ટાઈમ રેડી. કોઈ પણ મહાત્માને કોઈ પણ કામ હોય ને અને ક્યારે પણ સોંપી શકે અને એ થયા વગર ન રહીને એવરી ટાઈમ રેડી, ઓલ ટાઈમ રેડી એવા પન્યાસજી ભગવાન છે. એટલે આ પન્યાસજી ભગવાન, બંને પન્યાસજી ભગવાન, એમને 25 વર્ષ પૂરા થાય છે. આમ ધર્મપ્રેમ સાહેબ છે ને હાઈટમાં નાના લાગે, હાઈટમાં નાના છે છતાં જે ઊંચી હાઈટે બેઠા છે ને એવા પન્યાસ ધર્મપ્રેમ વિજયજી મહારાજ છે. ઉંમરમાં નાના છે છતાં ઉંમરવાળા, આ બધા ઉંમરવાળા એને જે સમજાવે છે અને નાના ઉંમરવાળાને જે સંભાળે છે ને એવા પન્યાસ ધર્મપ્રેમ વિજયજી મહારાજ છે. એ છે ને બોલે ઓછું, બોલ ઓછા નાખે પણ એવા બોલ નાખે ને કે ઘણા બધા ક્લીન બોલ્ડ થઈ ગયા. એવા પન્યાસ ધર્મપ્રેમ વિજયજી મહારાજ છે. આ બંને પન્યાસજી ભગવાન એની અંતરથી ખરેખર અનુમોદના કરવી હોય ને તો આ 5 આચારમાંથી કઈક આચાર આપણા જીવનમાં આંશિક લાવીએ, કોઈક નિયમ સંકલ્પ પૂર્વક લઈએ અને આપણા આત્માનું કલ્યાણ કરીએ. ગુરુદેવે વાત કરી જ્ઞાનાચાર, દર્શનાચાર, તપાચાર, વિદ્યાચાર, ચારિત્રાચાર. ખરેખર આ ગુરુ ભગવંતોને આપણે તો 6 મહિના સુધી માણ્યા છે અને આપણને ખબર છે કે આમના જીવનની આરાધના સાધના થોડા 2 મિનિટ માટે આપણે ફ્લેશબેકમાં જઈશું. એક હંસા નામની યુવતી જેને દીક્ષાના ભાવ હતા, બસ મારે ચારિત્ર લેવું છે, પ્રભુના માર્ગે જવું છે, આવા ભાવ હતા એ યુવતીના. પરંતુ સંજોગોવશાત ઘરમાંથી રજા ન મળી અને જબરદસ્તી એમને મેરેજ કરવા પડ્યા. એ હંસાબેન શ્રાવિકા જ્યારે શ્રાવિકા બન્યા ત્યાર પછી એટલે હરેશભાઈની સાથે જોડાયા અને જ્યારે સંસાર માંડ્યો પણ એક લક્ષ્ય હતું કે મારે તો દીક્ષા જ લેવી છે. સંજોગવશાત નથી મળી શકી, પરંતુ દીકરાઓને પણ પહેલેથી એવા સંસ્કારોનું સિંચન કર્યું બંને દીકરાઓમાં. સવાર એમના ઘરમાં છે ને એક નિયમ હતો કે સેવા પૂજા કમ્પલસરી કરવી પડે. ગુરુદેવ આપણને વ્યાખ્યાનમાં પણ કીધેલું સેવા પૂજા, સેવા અને પૂજા, સેવા પૂજા કમ્પલસરી કરવી પડે અને ગાથા પણ કરવી પડે. જો સેવા પૂજા ન થાય ને તો એ દિવસે એ શ્રાવિકા પોતે ઉપવાસ કરે, ગાથા પણ ન થાય ને તો ઉપવાસ કરે. હવે આપણે એક વિચારો, આપણને અત્યારના જનરેશન પ્રમાણે આપણને એમ ન લાગે કે બહુ વધારે પડતું ઓર્થોડોક્સ છે
ક્યારેક એવું બને, સંજોગો એવા આવે, ક્યારેક ન પણ થાય, મોડું થઈ ગયું હોય, ઉઠવામાં લેટ થઈ ગયું હોય, કઈ કારણ આવી ગયું હોય, આમ સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે, એમ સવારના વોશરૂમમાં વાર લાગી ગઈ, કઈ પણ કારણસર, પણ આ દીકરાઓ પણ કેવા લાયક કે ભાઈ જો હું પૂજા નહીં કરું ને તો મારે મમ્મીનો ઉપવાસ કરવો પડશે, એટલે દોડી દોડીને પૂજા કરવા માટે જાય. કેમ કે સ્કૂલથી જ્યારે પાછા આવે ને ત્યારે તો જીનાલે માંગલિક થઈ ગયું હોય, પરંતુ એક મમ્મીનો ભાવ છે, એક ઘરમાં પહેલેથી અનુશાસન છે, એક વ્યવસ્થા છે, ત્યારે મનમાં એવું નહીં વિચાર્યું કે આ શું મમ્મી તું કેટલી ઓર્થોડોક્સ છે, તમે કયા જમાનાના છો, આટલું બધું કમ્પલ્સન અમે રોજ તો કરીએ જ છે ને. ક્યારેક એવું થાય કે ન થયું તો ઠીક છે, એમાં ઉપવાસ શેનો કરવાનો મળે, પરંતુ નહીં, સ્કૂલમાં મોડા પહોંચે તો પનિશમેન્ટ લીધી છે, પરંતુ પૂજા નથી છોડી. આવા ગુરુદેવ ખરેખર આપણને એમ થાય કે એક શ્રાવિકા શું ન કરી શકે ભાગ્યશાળી. પોતે સંસારમાંથી નીકળ્યા અને આખા પરિવારને સંસારમાંથી કાઢ્યો. આપણે વિચારો, એક શ્રાવિકા તરીકે આપણો શ્રી જીન શાસનમાં જન્મ થયો છે, આપણે ધારીએ એટલું આપણે કરી શકીએ. આપણા દીકરાઓમાં સંસ્કારોનું સિંચન જે આ હંસાબેને કર્યું, સૌ પ્રથમ ચારિત્રનો ભાવ, દીક્ષાનો ભાવ તો એમને લગ્ન પહેલાથી હતો, પછી ગમે એમ કરીને એ ભાવને ટકાવી રાખવો, આટલા વર્ષો સુધી ટકાવી રાખવો અને પ્રભુના શાસનને સમર્પિત થવું અને આખા પરિવારને આ માર્ગે લઈ જવું અને ભાગ્યશાળી. ખરેખર અંતરથી એમની અનુમોદના કરીએ. એક શ્રાવિકાએ આપણને પ્રભુના શાસનને આ ચાર મહાત્માઓની ભેટ ધરી, એ બદલ અત્યારે આપણે હંસાબેનને યાદ કરીએ. અને એક માતા, બહેન, પિતા અને ભાઈ ચારે ચાર પ્રભુના શાસનની જે અત્યારે સેવા કરી રહ્યા છે, પ્રભુના શાસનની જે અત્યારે ભક્તિ કરી રહ્યા છે. ગુરુદેવે બી ઘણી બધી વાત કરી, એમાં પણ વૈયાવચ એમની જે બધા આચારમાંથી આપણને સૌથી આંખે અડીને વળગે ને એવું વૈયાવચ. આપણે જોયું ચાતુર્માસના 4 મહિના 6 મહિના દરમિયાન ગુરુદેવે જે વૈયાવચ કરી છે, પિતાજી માર સાહેબ ભલે ઉંમરમાં મોટા, પણ એમને પણ પોતાને વૈયાવચની જરૂર હોય, પરંતુ પોતે પોતાનું સ્વયં કરી લે. એવું નથી કે એમને આશા રાખે કે ભાઈ આ ધર્મપ્રેમ માર્સદ છે, વૈરાગ્ય પ્રેમ માર્સદ છે પોતાને, પરંતુ પોતે પણ વૈયાવચ કરે. પૂજ્ય ભક્તિવર્ધન માર્સદની ધર્મપ્રેમ માર્સદે પણ એટલી વૈયાવચ કરી. આપણને લાગે કે અત્યારે હમણાં જ આ જ્યારે નવી દીક્ષા થઈ ને, આ ક્રિશ કુમાર મુમુક્ષુપણામાં જ્યારે અહીંયા હતા ને, આપણને શું લાગે ભાઈ ત્યાં ગુરુદેવને ચેલો મળ્યો, એક આપણી સાદી ભાષામાં એક શિષ્ય થયો, પરંતુ વૈયાવચ કરવા સાથે, જે વડીલની વૈયાવચ કરવાની છે, તો સાથે સાથે પોતાની સાથે રહેલા ગુરુકુળ વાસમાં જે ક્રિશ કુમાર રહેલા એના ભવ નિસ્તારની પણ જવાબદારી હતી. આપણને લાગે કે ભાઈ શિષ્ય કરવો, શિષ્ય થઈ ગયો, પરંતુ એક જવાબદારીનું કામ છે. એના ભવ નિસ્તારની જવાબદારી, એને મોક્ષ સુધી પહોંચાડવાની જવાબદારી, વડીલને પણ સાચવવાના અને નાનાને પણ સાચવવાના. આવી રીતે આ ગુરુ ભગવંતોએ જે આ બધા ગુરુ ભગવંતોની વૈયાવચ કરી અને એમને આ આગળ વધાર્યા, એ બદલ આપણે બધા એના સાક્ષી છીએ. અને ખરેખર ગુરુદેવના ચરણોમાં આપણે નતમસ્તક વંદન કરીએ. ખાસ વિનંતી કરીશ પરમ પૂજ્ય કન્યા પ્રવર શ્રી યશ કલ્યાણ વિજયજી મહારાજા, જે આપણા શ્રી સંઘમાં આવતા વર્ષે ચાતુર્માસ માટે પધારવાના છે. આપણું સૌભાગ્ય છે કે આપણને દર વર્ષે ચાતુર્માસ મળી જાય છે. કેટલાય શ્રી સંઘો એવા છે કે જ્યાં ગુરુ ભગવંતોના પધારપણ થતા નથી, પણ આપણે બળભાગી છીએ, આપણે દેવનગર વાળા છે. ખરેખર પુણ્ય આપણું જોર કરે છે. અને આ પન્યાસજી ભગવાન જે આવતા વર્ષે આપણા શ્રી સંઘમાં ચાતુર્માસ માટે પધારવાના છે, એમને આપણે વિનંતી કરશું અહીંયા આગળથી આપણને સાંભળશે. મારા પછી ધર્મપ્રેમ, હર્ષપ્રેમ અને ધર્મપ્રેમને પણ સાંભળવાના છે. જી ગુરુદેવ. ઘડિયાળ સામે આજે ન જોતા, કોઈ ભૂમિકા મારે બાંધવી નથી, સીધી વાત ઉપર જ આવું. આ હરેશભાઈ આજે એના કઝિન અતુલભાઈ સાથે બેઠો તો મેં મને કઈ વાત તો ખરો. 4 ભાઈમાં સૌથી નાના હોય અને સૌથી નાના હોવાને કારણે મોટાઓ કદાચ નાનાને ગમે ત્યારે ગમે એ કહી શકે. એ કાળ હતો ને એ કાળની અંદર આખી જિંદગીમાં એક પણ વાર, ધ્યાનથી સાંભળજો સર, એક પણ વાર વડીલની સામે ઊંચા અવાજે દીક્ષા થયા ત્યાં સુધી એમને બોલ્યું. બહુ મોટી સાધના છે યાર, બહુ મોટી સાધના. નાના હોય એટલે ક્યારેક મોટાઓ કંઈ પણ દે,
અને છતાં પણ લેખો જ્યારે એમનો જાણે એમનો સ્વભાવ બની ગયો છે એવી રીતે એ જીવન જીવ્યા છે. મુક્તિપ્રેમે બહુ સરસ વાત કરી. દીકરો દીક્ષા લે એટલે દીકરા પરનું આધિપત્ય છોડી દેવું એ અઘરી વાત છે. બાપ પિતા અને પુત્ર બંને દીક્ષા લે અને દીક્ષા લીધા પછી ગુરુ મહારાજને કહી દે આપને એને જે રીતે ઘડવો એ ઘડજો. ગુરુ મહારાજ ક્યારેક કડવા પણ થાય, ગુરુ મહારાજ કડક પણ થાય, ગુરુ મહારાજ ક્યારેક પરીક્ષા પણ લે. એક પણ વખત એમણે ઊંચા નીચા થયા વગર જે થયું છે એ પ્રોસિજરમાંથી પસાર કરવા દીધો અને એને જ કારણે આજે આપણને જે ધર્મપ્રેમ મળ્યા ને આ ધર્મપ્રેમ મળ્યા એનું મુખ્ય કારણ કોઈ દિવસ એમને પોતાના પિતા તરીકે કે ગુરુ તરીકે એમને પોતે ઇન્ટરફિયર કર્યું નથી. ધર્મપ્રેમની વાત કરું તો સહન શક્તિ જબરદસ્ત. વારની તકલીફ છે અને વારની તકલીફની અંદર દર 21 દિવસે પેનિસિલિનનું ઇન્જેક્શન આપવામાં આવે. બહેનોને ખબર છે ગોદડા સીવા હોય તો જૂના જમાનાના કોઈ બહેનો એને ખબર હશે ગોદડા સીવા માટેની સોય કેટલી જાડી હોય, કેટલી જાડી. પણ એમને જે પેનિસિલિનનું ઇન્જેક્શન આપે ને એના કરતા ડબલ ટ્રિપલ જાડી સોય જોઈ પણ ન શકાય ને આટલી જાડી સોય હોય અને સિમેન્ટ જેવું પ્રવાહી જ્યારે આપવાનું હોય એક દિવસ સુધી પોતે પોતાના પગે ચાલી પણ ન શકે એવી એટલી તકલીફ થાય. આવી તકલીફની અંદર પણ દર 21 દિવસે પેનિસિલિનનું ઇન્જેક્શન લેવું જ પડે એવું હતું. છૂટકો જ નથી. ગમે ત્યાં હોય એમને લેવું જ પડે, ચાલે જ નહીં અને ન લે તો એમને બીજી તકલીફ વધી જાય. આવી રીતે ઇન્જેક્શન લગભગ 6-7 વર્ષ 10 વર્ષ સુધી દીક્ષા લીધા પછી અમે લોકોએ જોયા. બહુ દુકાનની અંદર મારે આજે એવું છે કે મારે એમને સાંભળવા છે. તમને બધાને તપ કરે બધાને 90 ઓળી દેખાય છે. અમને ખબર છે અંદર આ 90ની ઓળીની અંદર તપની અંદર તકલીફ કેટલી. કોઈને કદાચ ખબર નહીં હોય, કદાચ આગળ પડતા વાળાને ખબર હશે આવી તકલીફ, આટલી બધી તકલીફ, આખું શરીર દુખે, આખું શરીર તૂટે. ડોક્ટરે કીધું તમે તપાસ કરાવો. D3 અને B12 જે હોવું જોઈએ એના કરતા ઘણું બધું ઓછું. B12 ના ઇન્જેક્શન લઈને આજે અત્યારે 90ની ઓળી પૂરી કરી રહ્યા છે. સહન શક્તિ ભાઈ તકલીફ આવી ગઈ છે તપ મૂકી દઈએ કાંઈ વાંધો નથી, જેક્શન રીઝન છે એવું વિચારવાનું પણ નહીં. તપ લીધો છે ભગવતીના જોગ, 6 મહિનાના જોગ અને પહેલા 2 મહિના સુધી રોજ 150 થી 200 ખમાસમણા આપવાના અને એવી રીતે રોજની ક્રિયા હોય. રોજની 5-5 6-7 કલાકની ક્રિયા અને આવા નાજુક શરીરની અંદર 2 ઓળી ભેગી કરી. શરીર જરાય સાથ નથી આપતું પણ મનથી બહુ મજબૂત છે. એટલા બધા મનથી મજબૂત એની સામે અમે જોઈએ. પિંડવાડામાં ચોમાસું હતું ને આ નેની ઓળી કરે ને એને જોઈને 32ની ઓળી કરેલી. આ જો કરી શકતો હોય તો હું કેમ ન કરી શકું ખાલી એમને જોઈને. મારે તો પૂર્ણવિરામ મુકાઈ ગયો છે 33 ઉપર. આટલા ભાવમાં આગળની ઓળી થશે અત્યારે તો થાય એવું લાગતું નથી પણ આટલું નાજુક શરીર પણ એટલો મક્કમ મનોબળ અને મક્કમ મનોબળની સાથે જે સહન શક્તિ છે એ ગજબની સહન શક્તિ અને એને કારણે હું ભગવતીના જોગની વાત કરતો હતો. આ જોગની અંદર 2 ઓળી શરીર સાવ નંખાઈ ગયું છે. ખૂબ હવે તકલીફ પડે છે. ઓળી પૂરી થઈ ગઈ છે તો પહેલા 15 દિવસ એક મનમાં ઈચ્છા કે આખા જોગ આ 6.5 મહિનાના જોગ છે મારે આંબેલથી પૂરા કરવા છે. મેં એમને કીધું હવે 15 દિવસ 2 ઓળી પૂરી થઈ ગઈ છે, 15 દિવસ લીવી કરી લો અને કઈના મારી ઈચ્છા છે તકલીફ તો જુઓ ત્યારે પણ ઇન્જેક્શન ત્યારે પણ દવા લેવાની. આવી તકલીફની અંદર પણ પોતાની નક્કી કરેલી આરાધનાની અંદર કોઈ દિવસ કોમ્પ્રોમાઇઝ નહીં. પિંડવાડાની અંદર એમને ટાઇફોઇડ થયેલો હોસ્પિટલમાં દાખલ થયો. ડોક્ટરે ઇન્જેક્શન આપ્યું ને ઇન્જેક્શન આપ્યો કે કીધું ને પછી આપી દીધા પછી કીધું
અને 2 કલાક સુધી એકદમ ઘેન ચડશે, તમે એમને બધી જે વિધિ છે પછી કરાવજો. પ્રતિક્રમણ ચાલતું હતું અને પ્રતિક્રમણ ચાલતું હતું અને આવીને મેલ નર્સે આવીને સીધો ઇન્જેક્શન આપી દીધું અને પ્રતિક્રમણ ચાલુ હતું ની અંદર એમને ઘેન ચડી. પ્રતિક્રમણ તો અમે લોકોએ પૂરું તો કરાવી દીધેલું, પણ જ્યારે ભાનમાં આવ્યા બહુ મોડું થઈ ગયેલું, નવકારસીનું પણ મોડું થતું હતું દવા લેવાની. મને કે મારું પ્રતિક્રમણ બાકી છે, પહેલા મને પ્રતિક્રમણ કરાવો. મેં કીધું પ્રતિક્રમણ મેં કરાવી દીધું છે, મેં જ કરાવ્યું છે તમને. મારો ઉપયોગ નહોતો. જ્યાંથી બાકી હતું ત્યાંથી પ્રતિક્રમણ કર્યું અને ફરીથી આખું પ્રતિક્રમણ કરાવ્યું, પછી અમે નવકારસી કરી. જો એકવાર સમજી લેજો, તમે બધા કાંઈ સાંભળવા આવ્યા છો, ખાલી સાંભળીને એમને નહીં જતા. એક વ્યક્તિ જો આટલું પરાક્રમ કરી શકે તો હું કેમ એના જેટલું ન કરશું, થોડુંક તો કરી શકું, થોડુંક તો કરી શકું એવું મનમાં નક્કી કરીને અત્યારે પણ ગુરુ મહારાજે કીધેલું છે તારે 9 સ્મરણ રોજ ભણવાના. તમે જોજો, તમે માફ કર્યું જશે. એક પણ દિવસ મારા જેવો તો કેટલી વખત જે કીધું છે એમાં ખાડા પડી ગયા, છાપમાં ખાડા પડી ગયા, પણ તમે જોજો એમનું છાપ હોય કે એમના 9 સ્મરણ હોય, આ છાપ અને 9 સ્મરણની અંદર એમને ક્યારે પણ કોઈ દિવસ કોમ્પ્રોમાઇઝ ક્યારે પણ નથી કર્યું. ગમે એટલું કામ હોય, દીક્ષાનું ફંક્શન હોય કે સંઘનું સાચવવાનું હોય, નહીં એટલે નહીં. રાત્રે 11:30, 12, 12:30 કેમ ન વાગે, પણ જે ગુરુ મહારાજે મને કહીને ગયા છે રોજ 9 સ્મરણની આરાધના અને છાપમાં કોમ્પ્રોમાઇઝ નથી કરવાનું. આ ગુરુ મહારાજની ભલે અત્યારે ગુરુ મહારાજ કદાચ સદે અત્યારે અહીંયા નથી, પણ ગુરુ મહારાજની આજ્ઞા રૂપે એમની પાસે કાયમ માટે ગુરુ મહારાજ સાથે ને સાથે. કેમ કે ગુરુ મહારાજની આજ્ઞા અત્યાર સુધી એક પણ દિવસ એમાં કોમ્પ્રોમાઇઝ કર્યું નથી. આટલું એક આરાધના આપણા જીવનને આપણે તપાસીએ ને તો આપણે શરમથી માનતું છૂટી જાય, મારું તો છૂટી જાય. એક પણ એવી આરાધના નથી કે જેમાં કોમ્પ્રોમાઇઝ નથી કર્યું. અને આમના આવા શરીરે પણ મક્કમ મનોબળે એમણે જે આરાધનાનો ભાવ, આરાધનાની પકડ એમણે જે પકડી રાખી છે. આપણે ઘણું બધું કેવું છે, હું તો આખું કામ તૈયાર કર્યું છે, પણ સમય ન મળે એટલે આપણે એમને સાંભળવાનું. આજે આટલું નક્કી કરીએ, ખરેખર એમને જો 25 વર્ષની કાંઈક ગિફ્ટ આપવી હોય, એક જીવનની અંદર, તમારા જીવનની અંદર આ પ્રસંગે પામીને તમારા જીવનની અંદર એક ધર્મનો એડ કરજો, ધર્મનો વધારો કરજો અને પાપની બાદબાકી કરશો, તો આ બંને જણની સૌથી મોટી ગિફ્ટ હશે એવું એના માટે તમે પ્રયત્ન કરશો. જીનાને એવું આપણે બોલાવ્યું. હવે સપનભાઈ, હવે સીધા આપણે એને સાંભળીએ. ચલો અશ્વિનમાં ધર્મ પ્રયોગ. પથ્થરને જ્યારે ગળવામાં અને પ્રતિમા બની જાય ને, ત્યારે પ્રતિમા બનેલા એ પથ્થરને જસ લેવાનો કોઈ અધિકાર નથી, કેમ કે એમાં એની કોઈ ખાસિયત જ નથી. ખાસિયત તો એ શિલ્પીની હતી કે જેને દિવસ રાત મહેનત કરી. પથ્થરો તો આમ બી સ્વભાવથી પથ્થરો જ હતો, એને વળી શું વિશેષતા હોય, છતાં પણ એ પથ્થરને પથ્થર રૂપે ન જોતા એમાં રહેલી પ્રતિમાની શક્યતાને જોવું, આ જ શિલ્પીની ખરેખર કળા છે. એ જ રીતના જીવનમાં સાવ બધી જ રીતના નિર્ગુણ એવા વ્યક્તિને પણ ગુણવાન બનાવવાની ગુરુદેવની જે ઈચ્છા હતી, આજે એના ફળ અમે ચાખી રહ્યા છીએ. 25 વર્ષના વાણા વીતી ગયા ને, એમાં કદાચ કોઈ દિવસ અફસોસ નથી થયો, કોઈ દિવસ એવું નથી થયું કે આ ભાગ્યો જ લાગી રહ્યું છે, કોઈ દિવસ એવું નથી થયું કે ભાઈ અહીંયાથી હવે ક્યારે છૂટી જઈએ, આ નથી ફાવતું, આવું કોઈ દિવસ નથી. એનું કારણ એકમાત્ર જો કોઈ હોય તો એ ગુરુદેવ અને ગુરુ ભાઈઓનું વાત્સલ્ય. આજની તમારી ફેમિલી લાઈફ કરતાં અમારી ફેમિલી લાઈફ અલગ હતી. 4 ભાઈઓ અને 6 બહેનો, પિતાજીનો પરિવાર, 1 ભાઈ ને 3 બહેનો, માતાજીનો પરિવાર, અને આ બધામાં સૌથી નાનો હું હોઉં એટલે કેટલા લાડકોડ મળે. લગભગ મોટા ભાગે કાકાને ત્યાં, મામાને ત્યાં કે માસી ત્યાં જવાનું થાય ને, એનું કારણ શું હોય, ઘરમાં જે ફ્રીડમ ન મળતી ને બધી ફ્રીડમ ત્યાં મળે.
અને આમની પહેલેથી શોખીન જલસા કરવાના, ટેસ્ટથી જીવવાનું, જેમ અત્યારે કીધું કે તપમાં કોમ્પ્રોમાઇઝ નથી કરતા, એ વખતે મોટશોખમાં પણ કોઈ કોમ્પ્રોમાઇઝ નતો કરતો. કોમ્પ્રોમાઇઝ આપણા જીવનમાં હતું જ નહીં. ભાઈ રમવાનું નક્કી કર્યું કે 4 કલાક રમવાનું છે, તો એક્ઝામ હોય કે ગમે તે હોય, રમવામાં ભાઈ કોમ્પ્રોમાઇઝ ના ચાલે. ખાવાનું નક્કી કર્યું કે ભાઈ આપણને જે ભાવતું હોય એ જ જોઈશે, તો તમે ગમે તે ખવડાવો હોય ચાલે નહીં, આપણને જે ફાવે એ જ ખાવાનું. આવી રીતના ટેસ્ટથી જે જીવતા હોય, અને છતાં પણ એક માતા પિતાનો ઉપકાર કે એમણે જોયું કે આ રીતના જે લાઈફસ્ટાઈલ છે ને, આમ શનિ રવિ આવે ને, શનિ રવિ, અને આમ અમને રાજ જોતો હોય ક્યારે શનિ રવિ આવે. તમારી જેમ ન હોય કે વીકેન્ડ એટલે બહાર ફરવા જવાનું, વીકેન્ડ એટલે ખાલી ફ્રીડમ માટે માસીને ત્યાં, કાકાને ત્યાં જતા રહેવાનું, ત્યાં કોઈ પૂછે નહીં, કંઈ કહે નહીં. ઘરમાં માતા પિતાના સંસ્કાર એવા હતા કે ઘરમાં ટીવી સુદ્ધા ન રાખ્યું, એ નહીં કે હવે જો આ ટીવી જોઈશ તો તારા સંસ્કારો કેવા થશે. અને અહીંયા આવીએ એટલે વિડીયો ગેમ્સ, ટીવી, સિરિયલ્સ, કમ્પ્યુટર, આ બધું ફ્રી. એટલે આમ લાગે કે હાશ આમ બંધનમાંથી છૂટ્યા. જોકે ત્યારે ખબર નહોતી કે માતાની કડકાઈ નહોતી, એ માતાની દીર્ઘ દ્રષ્ટિ હતી. આજે તમારી પાસે છે ને બહુ છૂટછાટ છે ને કે ભાઈ દીકરાઓને એમની રીતના જીવા દો. આ છૂટછાટ છે ને એ તમારી ટૂંકી દ્રષ્ટિ છે, તમારી પાસે દીર્ઘ દ્રષ્ટિ નથી. પણ મારા માતાજી, મારા પિતાજી પાસે વિઝન હતું કે દીર્ઘ દ્રષ્ટિ હતી કે કઈ રીતના અમારીને આગળ વધારવું છે. હું પહેલા પણ કહી ચૂક્યો છું, આજે ફરી પાછું કહીશ. દીકરાને દીકરાની રીતે જીવવા દેવું, દીકરાને દીકરાની રીતે જીવવા દેવું, આ સાચું પેરેન્ટિંગ છે. પેરેન્ટિંગ એને કહેવાય કે તમારે દીકરાને જે ગમતું એ ન કરવા દેવું, પણ તમને દીકરાને જેવા બનાવવા છે એવું કરાવવું, આ સાચું પેરેન્ટિંગ છે. અને એ અમારા માતુશ્રી અને પિતાશ્રી પાસે હતું. એમણે મારી ઈચ્છાઓ, મારા શોખો સામે ન જોયું, એમણે મારા દીર્ઘ ભવિષ્ય સામે જોયું. અને બાળપણથી આપેલા એ સંસ્કાર જન્મ્યો ત્યારથી મારા મુખમાં કંદમૂળ નથી ગયું. એમાં મારી કોઈ હોશિયારી નથી. પરિવાર એવો હતો કે જ્યાં બધી જ છૂટ હતી. મારા માતુશ્રી એટલા મક્કમ હતા, તમારે બધાએ જે કરવું હોય તે કરવાનું, પણ આ દીકરા ઉપર તમારું અધિકાર નથી, એને તો હું મારી રીતના જ કરીશ. અને પહેલેથી એ માતા પિતાના સંસ્કારોને લઈને આગળ હતા. અને આ જ માતા પિતાએ આંગળી પકડીને જિનાલય પાછળ અને ગુરુ ભગવાનનો ભેટો કરાવ્યો. અમારી દીક્ષાના 4 વર્ષ પહેલા અમારા જ પરિવારના, અમારા મમ્મીના માસા અને માસીની દીક્ષા થઈને અમારા જીવનમાં ટર્નિંગ પોઈન્ટ આવ્યો. લાઈફમાં હવે જો પરિવારમાંથી એક વ્યક્તિ દીક્ષિત થાય ને, પ્રમોદભાઈ 100% લખી રાખજો, તમારા જીવનમાં પરિવર્તન આવ્યા વિના રહે જ નહીં. અને એવું જ થયું. એમની દીક્ષા થઈ અને અમારા લાઈફમાં કોઈ યોગદાન આવી ગયું. એમની પ્રેરણાઓ વારંવાર કે ગુરુકુલવાસમાં આવો, અને માતા પિતા એ પણ એવા અનુકૂળ કે દરેક વખતે વેકેશન આવે ને ગુરુકુલવાસમાં મોકલે. એમ કરતા કરતા ક્યાંક ગુરુદેવ સાથેની પ્રીતિ બંધાણી, પણ સંયમ લેવું છે ને એવી ઈચ્છા નહોતી. આજે 25 વર્ષના વાના વીતી ગયા ત્યારે એક વસ્તુ 100% કહીશ. અગર જો તમે મને પૂછો ને કે સાહેબ આપણે દીક્ષા શા માટે લીધી, આપના વૈરાગ્યનું કારણ શું, બધાને આ કોમન ક્વેશ્ચન છે. એ જાણવું છે કે સાહેબ આપણે દીક્ષાના ભાવો કઈ રીતના જાગ્યા, આપના વૈરાગ્ય પાછળનું કારણ શું. અને મારા વૈરાગ્યનું એકમાત્ર કારણ હતું એસએસસી નો હાવ. બધાએ મને જે ભરાવી દીધો હતો કે હમણાં હવે એસએસસી આવશે, 9th પાસ કરીશ એટલે ક્લાસીસ ક્લાસીસ ક્લાસીસ, તારું રમવાનું બંધ થશે, તારું ફરવાનું બંધ થશે, તારે એક જ કામ કરવું છે, જેવું આ વેકેશન પડે એટલે ક્લાસીસ જોઈન કરવાના અને ભણવાનું ચાલુ કરવું. અને ટેન્શન આવી ગયું, ના મારે આ નથી જોઈતું. અને ગુરુદેવ પાસે જઈએ એટલે ત્યાં કેવું હતું, ગુરુદેવ કે તારે ભણવું હોય તો બેસ, ન ભણવું હોય તો કૈવલ્યમાં આ બધું છે ને 4 જિંદગી 4 જીવન છે. હમણાં તમે જે કહે કે ભાઈ ભણવું તો ભણો, ન ભણવું તો કાંઈ નહીં, આપણી 4 જિંદગી ચાલે. ત્યારે તો એવું લાગ્યું કે ખરેખર અહીંયા તો આ મજા જ મજા છે. અહીંયા કોઈ રોકટોક નહીં, કોઈ બંધારણ નહીં કે આટલું તો કરવું જ પડશે. એટલે અહીંયા જો આ રીતના હોમવર્ક ન હોય, કોઈ 4 કલાક મજૂરી ન હોય, કંઈ આટલું તમારે પૂરું કરી નાખવાનું એવું ન હોય તો કોણ અહીંયા ના આવે. આપણે નક્કી કર્યું કે ભાઈ ભણવું નથી એટલે એક જ રસ્તો સારો છે, દીક્ષા લઈ લો તો ભણવાની માતા
બાકી મને કંઈ જ ખબર નહોતી કે દીક્ષા કોને કહેવાય. જે રીતના કીધું ને, હું વાયણા કરવા જતો તેનું મુખર બધી ગોતો હતો, સિદ્ધાંત ઉદાહરણ ભોગતો હતો. કોઈ કદાચ મારા હાથમાં જોવે ને તોય આશ્ચર્ય લાગે કે આ શું. પણ નસીબ એવા હતા કે પહેલા અચલ ગચ્છના 5 પ્રતિક્રમણ કર્યા, પછી સાંતાક્રુઝથી ખાર આવેલી સ્થાનકવાસીના 5 પ્રતિક્રમણ કર્યા, અને દીક્ષા થઈ ગઈ તપાગચ્છમાં. મુક્તિમેમાં જે કીધું કે આશ્ચર્ય કે એક જ સ્ટેજ ઉપર 4 જણા દીક્ષિત થયા હોય એવો પહેલો પરિવાર તો એના કરતાં એક વસ્તુ ઉમેશ, એક જ સ્ટેજ પર 2 તપાગચ્છમાં અને 2 અચલ ગચ્છમાં સાથે દીક્ષા થાય, આવું અચેવ તો હજી કદાચ આવ્યો ત્યારથી ભણવાનો છોડ. પણ મેં તમને કીધું ને કે ગુરુની કળા કોને કહેવાય? જેને સ્વાધ્યાયનો ગમતો હોય એને સ્વાધ્યાયનો રંગ લગાડવો, જેને પ્રભુ ભક્તિનો ગમતો હોય એને પ્રભુ ભક્તિનો રંગ લગાડવો, જેના પાસે તપની શક્તિ ન હોય એને શક્તિપાત કરવો. આ બધી વિશેષતાઓ જે આપણે કીધી ને, એ બધી જ વિશેષતાઓ એ મારી દેન નથી, એ માત્ર ને માત્ર ગુરુની કૃપા, પરમાત્માની કૃપા, ગુરુનો અપરંપાર શક્તિપાતનો પ્રભાવ. જીવનમાં પ્રોગ્રેસ થયો છે, હું એમ નથી કહેતો કે નથી થયો, પણ ગુરુની જે અપેક્ષા હતી ને એના 10મા ભાગનો પણ પ્રોગ્રેસ નથી થયો. એ મારી અવર્ચન થઈ. કદાચ ગુરુદેવ ઈચ્છતા હતા, ઘણી વખત મારા પિતાજી મને કહેતા હતા કે આની પાસે જે શક્તિ છે એના 10મા ભાગનો પણ એ ઉપયોગ નથી કરતો. અગર જો હું ઈચ્છું એ પ્રમાણે જીવે ને તો મને ક્યાંનો ક્યાં પહોંચાડી દઉં. પણ આજે હું જ્યાં છું ને એ ગુરુની કૃપા છે, તો સાથે સાથે હું આગળ ન વધી શક્યો એ મારી અવર્ચન થઈ. પણ એ ગુરુદેવની અંતરાધાર કૃપા એમણે મને ગળ્યો. આજે તમે મને કંઈ પૂછો ને સાહેબ, રાતના 3-4 કલાકથી વધારે ઊંઘ ન લો, આપણું શરીર કેમ ચાલે છે? એનું એકમાત્ર કારણ અમારા ગુરુદેવ આચાર્ય ભગવાન વૈરાગ્ય દેશના સિંચન સુશ્વજી મહારાજ સતત એમની સાથે રહ્યો અને એમના જીવનને અમે લોકોએ બહુ નજીકથી જોયું છે. ગુરુદેવ કહેતા હતા, રાતના જે જાગી શકે ને એ જ સાચા કામ કરી શકે. ગુરુદેવના જીવનમાં કલાક, 2 કલાક, 3 કલાક મેક્સિમમ, બાકી 21 કલાક જાગવાનું હોય, રાતના 3 કલાકથી વધારે સુવાનું નહીં. અને આ જ ગુરુદેવના પડખા અમે લોકોએ સેવ્યા છે. જો રાતે જાગી શકે તો કામ કરી શકે, બાકી કામ નથી. ગુરુદેવે એવી સરસ મજાની ટ્રેનિંગ આપી અને પાછળ દીક્ષા આપવી સહેલી છે, પણ દરેક વસ્તુ કંઈ ગુરુ સાચવી ન શકે. અને એમાં સૌથી મોટી કૃપા કે અમને જે ગુરુ ભાઈઓ મળ્યા ને એમનો જે પ્રેમ અને વાત્સલ્ય મળ્યો, એક જ વસ્તુ છે, અહીંયા જો ટકી શકે ને તો જ ટકી શકે કે જો એને પ્રેમ ને વાત્સલ્ય હોય. અમે વૈરાગી ખરા, અમે વિતરાગી નથી. ફરી પાછું, અમે વૈરાગી ખરા પણ અમે વિતરાગી નથી. લાગણી, વાત્સલ્ય, હું એની જરૂરત સાધુને પણ પડે, આ 100% વાત છે. અને અગર જો આ વસ્તુ અહીંયા ન મળે તો 100% શ્રમણ શ્રમણી ભગવાનને પણ આર્ત ધ્યાન થવાની શક્યતા છે. પણ આ 25 વર્ષમાં મને જો આર્ત ધ્યાન ન થયું હોય એનું એકમાત્ર કારણ હોય તો આ મારા ગુરુભાઈઓ કે જેમણે મને ફૂલની જેમ રાખ્યા. મેં તમને પહેલા પણ કીધું, ગુરુદેવ હેમચંદ્ર સુશ્વજી મહારાજની ગોચરી નીકળે અને એના પછી બીજું પાછું જો કોઈનું થતું હોય તો એ સૌભાગ્ય મને પ્રાપ્ત થયું હતું. કેમ કે મને અમુક વસ્તુ ચાલે ને અમુક વસ્તુ ન ચાલે, આ નખરા પહેલેથી હતા. અને એના જ કારણે ગુરુદેવે કીધું હતું કે ભાઈ બીજા બધાને બધું ચાલશે, તમારે જેમ ઊંધિયું હોય ને એ શિયાળામાં આવે, અમારે તો રોજે રોજ ઊંધિયું હોય, પણ મારી પહેલા એટલે જ્યાં સુધી મારું પાતળું ન થાય ત્યાં સુધી એક પણ શાક હલાવી ન શકાય. મને જે ભાવતા હોય એ અલગ થઈ જાય પછી બધું મિક્સ થઈ શકે, એના પહેલા ન થઈ શકે. પણ આજે 25 વર્ષે મારા આંબિલ, મેં ગઈકાલે જ કીધું હતું કે જ્યારે એક દીકરો થાય ને ત્યારે જ ખબર પડે કે માતા પિતાને કેટલી તકલીફ પડતી હોય છે. ગઈકાલે એક આંબિલ કરાવીને આજે બીજું આંબિલ કરાવવાનું છે, એટલે હવે ખબર પડે છે કે યશ કલ્યાણમાં સાહેબ તમે મને કઈ રીતના આંબિલ કરાવ્યા હતા. 3 કલાક, 3.5 કલાક એક મહાત્માની બાજુમાં બેઠા રહેવાનું, અને એ અડધો ખાખરો ન લે, પા ખાખરો ન લે, અને એ પા ખાખરામાં 20-25 મિનિટ બગાડી નાખે. કોને પાલવે?
અને છતાં પણ મોઢા ઉપર એક અકરામણની રેખા નહીં, એ 25 મિનિટ સુધી બાજુમાં બેઠા હોય અને આ ધર્મપ્રેમા સાહેબ પાટલામાં ચણાથી રમતા હોય, આમ ચણાનો દાણો છે પાટલામાં ગોલ ગોલ ફરે પણ મોઢામાં ન ફરે. એ જ હૂંફ ને વાત્સલ્ય, એટલા માટે આ 25 વર્ષ પાણીની જેમ પસાર થઈ. એક દિવસ માતા પિતા કોઈ પણ શ્રમાશ્રમી ભગવાનને યાદ નથી આવતા. તમે કોઈનું પણ ઇન્ટરવ્યુ લઈ લો, તમને મમ્મી યાદ આવે, તમને પપ્પા યાદ આવે અને હસતા મોઢે આજે 4 વર્ષ પછી પણ વૈરાગ્ય પ્રેમા સાહેબ હોય કે 4 વર્ષ પછી તમે કૈવલ્ય પ્રેમા સાહેબને પૂછો, એક જ વસ્તુ કહેશે, મને યાદ નથી આવતા. કેમ? બીકોઝ આ હર્ષપ્રેમ મહારાજ એ માતા પિતા કરતા પણ વધારે લાગણી, વધારે હૂંફ, વધારે પ્રેમ અને વધારે કાળજી લેવાની. આજે તમને બધાને છે ને હમ દો અમારે એકથી સંતોષ છે, કેમ કે પાલવતા નથી, એકનું ટેન્શન એટલું બધું છે, સાહેબ એકને નથી સાચવતા. તો વિચાર તો કરો, આ ગુરુદેવ ત્રણને કઈ રીતના સાચવશે? દિવસના આખો દિવસમાં એમનું રૂટીન શું ખબર છે? એમનું રૂટીન શું? આજે હું જે પણ છું ને એનું એકમાત્ર કારણ હોય તો અમારા પિતાજી મારા છે, કેમ કે મારી ટોટલ જવાબદારી, એક પણ જવાબદારી મારા ઉપર નથી. આવા સમયમાં પણ, આ દીક્ષાના પ્રોગ્રામોમાં પણ, આટલી જવાબદારીની વચ્ચે પણ બધી જ ક્રિયાઓ કોઈએ સાચવી હોય મારી, તો મારા ગુરુ મારા હતા. આમ તો મારા ગુરુ છે, પણ અત્યારે ઊંધું છે, હું એમના ગુરુ તરીકે જીવી રહ્યો છું. કેમ કે એમને આજ્ઞા પણ હું કહું કે ભાઈ આપણે આવતીકાલે આમ ચાલવાનું છે, આમ કરવું છે, બધું નક્કી કોણ કરે? તમે આજે પણ એમને પૂછો, કાંઈ પણ આવતીકાલે સાહેબ બિહાર છે, તમને એક જ જવાબ છે. મારા ગુરુ તો ન બોલે, ખાલી એટલું કહી દે કે ગુરુ ભગવાન પાછળ છે, એમને પૂછી દો. મને હજી સુધી યાદ નથી આવતું કે મારા પાત્રા જેમાં મારે વાપરવાના હોય છે એ ક્યાં હોય છે, શું થાય છે, કેવી રીતના થાય, કાંઈ જ નહીં. હવે પહેલું આંબિલ હતું, અમે બધા 4 મહાત્મા આંબિલમાં હતા. કૈવલ્ય પ્રેમા સાહેબ બેસી ગયા, હું બેસી ગયો, વૈરાગ્ય પ્રેમા સાહેબ બેસી ગયા. પિતાજીમાં સૌથી વધારે તકલીફ એમને, એમણે કીધું કે તમે બધા બેસી જાઓ, હું શાંતિથી 3 વાગે આંબિલ કરીશ. અમે લોકો આંબિલ કરતા હતા અને એ નવા મહારાજને પાટલા પહેલે, વસ્ત્ર પહેલે ને બધું કરતા હતા. અમે બધા વાપરીને ઊભા થયા. પછી 3 વાગે જઈને આંબિલ કરે અને આ દેવનગર સંઘમાં તમે જોયું હશે, રોજ બપોરે 2:30-3 વાગ્યા પછી જ એમને વાપરવાનું થાય. એનું એકમાત્ર કારણ કે આ બધાનું સાચવાઈ જાય. પછી હું તો બેઠો જ છું. તમને એમ લાગે ને કે ખાલી સાહેબ 3 શિષ્ય લઈને આચાર્ય પદવી મળી જશે, આ આટલી સહેલી વસ્તુ નથી. આ 3ને સાચવવા જે છે ને એ ખરેખર કેટલા અઘરા હોય છે, તમે બધા જ જાણો છો. તમે બધા અત્યારે ગુણાનુવાદ કરશો ને તો મારા કરશો. કેમ? કેમ કે સાહેબ પ્રભાવકતા બધાને દેખાય છે, પણ આ પ્રભાવકતાની પાછળ જો જમીનમાં દટાઈ જવું પડે ને ત્યારે પોતાના અસ્તિત્વને, પોતાના અહંકારને, પોતાના કાંઈક વજૂદને નેસ્ત નાબૂદ કરી નાખવાનું, પડદા પાછળ થઈ જવું અને પોતાના દીકરાને આગળ કરી દેવું, આ એમની મહાનતા છે. એ છે તો હું છું, એ નથી મારું અસ્તિત્વ છે. આજે કદાચ 25 વર્ષે મારા ગુણાનુવાદમાં તેના વાક્યો છે ને વધારે દેખાશે. આમ છે ને ઘણી વખત છે ને અમારા સંસારી પરિવારનો ફરિયાદ કરે મને કે સાહેબ 25 વર્ષે પ્રોગ્રામ કર્યો છે ને એની માટે 4 મહાત્માના ફોટા જોઈતા હતા, તમારા સેંકડો ફોટા આવે છે, એમનો એકે ફોટો કેમ દેખાતો નથી? મેં કીધું મારા જેવા બધી આગળ થઈ જાય પછી એમના ક્યાંથી આગળ આવવા મળે? બધે જ જ્યાં પણ આગળ થવાનું હોય ત્યાં મને કરે. હમણાં તમારી નજર સામે મેં કીધું કે ખુદે વ્યાખ્યાન આપો. શું કીધું? આપ આગે ચલો, હમ પીછે. કામમાં બધે આગળ ને પ્રભાવકતામાં બધે મને આગળ કરવાના. બસ આ જ મારા સંયમના 25 વર્ષનો સાર છે. હું આજે 25 વર્ષે પણ પ્રસન્ન છું. એનું એકમાત્ર કારણ પરમાત્માની અનરાધાર કૃપા, મારા માતા પિતાના સંસ્કાર, મારા ગુરુદેવની કાળજી, મારા ગુરુ ભાઈઓની કાળજી અને મારા ખરેખર પિતાજી મારાની કાળજી. અને હવે છેલ્લા 4 વર્ષથી જે સાટા હું ભોગવી રહ્યો છું એમાં હવે વધારો થઈ ગયો. આ પંકજભાઈ દીપલબેન એટલી બધી મારી ચિંતા કરીને કે સાહેબ તમે એકલા કેવી રીતના પહોંચી વળશો, એટલે મારી ડાબે અને જમણે હવે તો રાજા સાહેબ મળવાની છે. બીજું શું મળવાનું છે? 25 વર્ષના વાના વીતી ગયા, પણ આજે ખાલી એટલી જ પરમાત્માને પ્રાર્થના કરીશ કે ગુરુદેવ પરમાત્મા આ સંયમ જીવનના જે આ બધા જ બંધન મને મળ્યા ને એ વેશના કારણે મળ્યા છે, યોગ્યતા અને પાત્રતાના કારણે નથી મળ્યા. આ વેશ વંદનીય છે, એ 100%ની વાત છે, પણ એ વેશની યોગ્યતા, એ વેશની પાત્રતા જે જોઈએ એ હજી સુધી
જીવનમાં નથી આવી. આ 25 વર્ષે શ્રી સંત એવા આશીષ આપે કે વેશ તો પ્રાપ્ત થઈ ગયો, પણ હવે આ વેશની યોગ્યતા, આ વેશની પાત્રતા, ખરેખર આ વેશની વફાદારી જે જીવનમાં જોઈએ. કેમ કે કલિકાળના પ્રભાવે, કાળજાના પ્રભાવે અત્યારે જે શિથિલાચાર અને અપવાદમય જીવન બનતું જાય છે, બસ એક જ ભાવના છે કે કલિકાળ કે કાળજાનો પ્રભાવ એ નીકળી જાય અને વળી પાછું પરમાત્મા તે જેવું જીવન અમારી માટે નિર્ધારિત કર્યું છે એવું જ અસલ જીવન જો હું જીવી શકું તો જ આ સંયમ જીવન વખાણવા લાયક છે. જેના કારણે તમે બોલ્યો એવી રીતે ધન્યવાદ ગુરુદેવ. આપણે જોયું છેલ્લી 2 મિનિટ આપણે લઈશું. આ ગુરુદેવ પોતાના પર કંઈ પણ શ્રેય પોતે નથી લેતા. જી હું વિનંતી કરું છું, વિનંતી કરું, આજે સાંભળવાનું છે. બસ આજે પૂજ્ય હર્ષપ્રેમ વિજયજી મહારાજને આપણે વિનંતી કરશું, ગુરુદેવ અહીંયાથી બોલશે, 2 મિનિટ આપણે સ્થિરતા કરશું. પોતાના પર કોઈ શ્રેય નહીં લેવાનો, હંમેશા બીજાને શ્રેય આપવાનો. આપણે જોયું ગુરુદેવની આજે આપણે બધાએ જોયું છે એમની સરળતા. એક જ મિનિટ ખાલી લઈશ. ગુરુદેવ એમની સરળતા એટલી બધી છે, અમારાથી કઈ આવી નહીં થઈ ગયો હોય ને આ વખતે તો અત્યારે સમય નથી, હું લેતો નથી. બધાને ખબર છે કે શ્રી સંઘમાં અંબેલશાળા બંધ હતી ને જે આ ચોમાસા પહેલા 88મી ઓળી, 89મી ઓળી, હવે 90મી ઓળી ચાલુ છે. અત્યારે સમય નથી વસ્તુને યાદ કરવાનો, પરંતુ એટલી બધી સરળતા કે ચાતુર્માસ નક્કી થઈ ગયું છે, કઈ વાંધો નહીં. આ વિઘ્ન એવું છે પરમાત્માની કૃપાથી એ પણ નીકળી જશે. પણ આ 4 મહિના દરમિયાન પણ ક્યારે પણ કોઈ પણ ચીજમાં ક્યારે અમને કશું એક શબ્દ પણ કીધો નથી. નો કમ્પ્લેન. કઈ પણ વસ્તુ હશે અને અમારાથી પોતાનાથી વાત કરું. આ દીક્ષા પ્રસંગ જ્યારે હતો ક્રિશભાઈનો, ત્યારે ઉપર પહેલે માળે સ્ટેજ ને બધું બાંધેલું હતું. અમે લોકો બધા કાર્યકર્તા કંઈક કાર્ય માટે રાતના હતા. એ જ વખતે અમારે થોડી અમિતભાઈ સાથે મજાક મસ્તી ચાલતી હતી અને એ વખતે મેં મજાકમાં કંઈ પણ દીધું. એક સ્ટેજ બાબતની વાત હતી, રેમ્પ બાબતની વાત હતી કે અમિતભાઈને મેં કીધું આ શું કર્યું તમે એમ કે તમે મહાત્મા તો કે તમે તમારું તો દિમાગ લગાડો. હવે સાહેબ છે ને આમ અમારાથી ખરેખર મારાથી પોતાનાથી અપરાધ થઈ ગયો કે ગુરુદેવ પોતે હાજર હતા. ગુરુદેવની સામે ગુરુદેવનો અભિનય થઈ ગયો. એક મોઢાની રેખા ફરી નથી. આજે જાહેર શ્રી સંઘની સામે કહું છું કે એક ભાવ કઈ નહીં, પણ એક પેલો કે ભાઈ આમાં કઈ રીતે સારું લાગશે, આટલું સ્ટેજ, આટલું આ બધી મહેનત કરી, આ કર્યું, પણ એક આમ જાહેરમાં ગુરુદેવનો અભિનય થઈ ગયો અને ત્યારે ગુરુદેવ એક શબ્દ પણ બોલ્યા નથી. આજે સકળ શ્રી સંઘ સમક્ષ હતી હું ગુરુદેવને ત્રિવિધિ મિચ્છામિ દુક્કડમ કહું છું. આવી સરળતાના સ્વામી ગુરુદેવ આપણને મળ્યા છે. મારી જતી ને કે મારે એવું વિચાર ના ગુરુદેવ એટલે એ તો ખરેખર એટલે એક પણ એમને છે ને આમ પૂજ્ય નેપ્રેમ વિજયજી મહારાજ ગુરુદેવ આપ બધાને થોડી અમને સરળતા ઘણી બધી થઈ ગઈ. કેમ કે આયોજન ત્યારે જીવનમાં કોઈ આખા ચોમાસામાં એક પણ અનુષ્ઠાન નહીં, કાંઈ જ નહીં, કશું જ નહીં. અમારા જેવા થોડા અજ્ઞાની એટલે ગમે તેમ થોડું આડું તેડું કરે, પરંતુ ક્યારેક અમને ગુરુ ભગવાનનું માર્ગદર્શન મળે તો અમને બી સારું પડે. પરંતુ એ નિરંતર નિરાકાર, તમારે જે કરવું એ કરો, હું તો તમે મને કહેશો ત્યારે પાઠ ઉપર આવી જઈશ બસ. એટલે આવું વ્યક્તિત્વ, આવી સરળતા આવા પરમાત્માના શાસનમાં આપ છો અને આવી સુંદર ભક્તિ કરો છો એ બદલ અને અમારા શ્રી સંઘને આપણને લાભ મળ્યો આજે દેવનગર શ્રી સંઘને, એ બદલ આપણે બધા પૂજ્ય ગુરુદેવનો અંતરથી આભાર માનીએ. પૂજ્ય પરમ પૂજ્ય પન્યાસ પ્રભુ હર્ષપ્રેમ વિજયજી મહારાજને સાંભળીને આપણે છૂટા પડશું. આજની નવકારસીનો લાભ અશોકભાઈ કિશોરભાઈ છેડા પરિવાર લીધો છે. લાભ આપવા નમ્ર વિનંતી. પૂજ્ય ગુરુદેવ અહીંયા આગળથી આપણને માંગલિક ફરમાવશે. ત્યારબાદ હું વિનંતી કરીશ અશોકભાઈ કિશોરભાઈ છેડા પરિવાર ઉપર પધારશે, પૂજ્ય ગુરુના આશીર્વાદ લેશે અને સફળ દર્શન બધા નવકારસીનો લાભ આપશો. તે બદલ ખાસ અને કોઈ પણ જાતનો આ ચાતુર્માસમાં અભિનય થયો હોય ઉપર પહેલે મારી નવકારસી છે, ખાસ દરેકને લાભ આપવા માટે નમ્ર વિનંતી. આ ચાતુર્માસના 6 મહિના થઈ ગયા. 6 મહિના પછી પૂજ્ય ગુરુ ભગવાનનો આવતીકાલે વિહાર છે. પૂજ્ય ગુરુ ભગવાન સવારે ગોરેગાંવ મુકામે વિહાર કરશે. બધું સમય સવારે 5:30 કલાકે ગુરુદેવ આપણાથી અહીંયાથી વિહાર કરશે. 5:30 કલાકે જીનાલેના પ્રાંગણમાં બધાને બસ ગુરુદેવને વળાવવા માટે પધારવા માટે નમ્ર વિનંતી. અત્યારે જીનાના વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ વિનંતી કરીશ. પરમ પૂજ્ય પન્યાસ પ્રભુ શ્રી હર્ષપ્રેમ વિજયજી. આજથી 25 વર્ષ પહેલા જે દિવસે દીક્ષા થઈ એ દિવસે પણ મને એમ લાગતું હતું કે સપનું તો નથી જોતું ને, મારામાં બી કોઈ લાયકાત નથી ને ગુરુદેવ હાથ પકડી દીધો. આજે 25 વર્ષ પછી પણ એમ લાગે છે
કે ક્યાંય સપના તો નથી જોતો કે 25 વર્ષ પૂરા થયા છે. કારણ કે 25 વર્ષના વાણા જે વીતી ગયા એમાં મને એમ નથી લાગતું કે મેં કંઈ કર્યું હોય, મારામાં કોઈ સુધારો આવ્યો હોય. જે લાઈફસ્ટાઈલ પહેલા હતી એ જ લાઈફસ્ટાઈલ અત્યારે પણ ચાલતી હોય એવું લાગે. આ પ્રસંગે ફક્ત ઉપકારીઓને યાદ કરવાના છે. પહેલો ઉપકાર માતા પિતાનો છે કે જેમણે સંસ્કાર આપ્યા, એમના સંસ્કાર થઈને આજે આગળ વધીને અહીંયા સુધી પહોંચ્યા છીએ. બીજો ઉપકાર શ્રાવિકા હંસાબેનનો કે એમને સંગાત મળ્યો તો આ શક્ય થયું. કારણ કે ઘરમાં કોઈની ભાવના નથી, એકની એમની ભાવના હતી અને પડદા પાછળ શું રમત રમતા હતા અમને ખબર નથી. પૂજ્ય કચ્છાધિપતિ જયગોસ્વામી મહારાજની 50 વર્ષ પૂર્ણ થતા હતા. એનો પ્રોગ્રામ સાંગાણી મુકામે હતો અને ગુરુદેવનો ફોન આવ્યો કાલે કચ્છાધિપતિનો વર્ષગાંઠ છે ને પધારજો. ભલે પધારી કે ભલે પધારીશ ને બધા આવવાનું. મેં ઠીક છે રવિવારે બધા જઈશું અને ગયા. ત્યાં પ્રસંગ પૂરો થયો ને ગુરુભાઈએ કીધું ચાલ કચ્છાધિપતિને વંદન કરવા ગયા. તો કે કચ્છાધિપતિને વંદન થઈ ગયા. મને કે કચ્છાધિપતિને કે આ પરિવાર છે ને દીક્ષાની ભાવના છે. એવો ઝાટકો લાગ્યો ને કોઈ વાત નથી. ઘરમાં ક્યારેક ચર્ચા નથી કે દીક્ષા લેવા જેવી છે ને આ મેં કીધું જે હોય તે જોઈશું. પણ કે એક પ્રસંગ કારણ છે એની માટે અટકે છે. દીકરાને વાલની તકલીફ છે. કચ્છાધિપતિ કે તો સારા માણસ છે, તને પહેલા કહી દીધું કે દીકરાને વાલની તકલીફ છે, ન કહેતો તું આપી દે ને. તો કે આપી દઉં ને. અચ્છા કે કદાચ અત્યારે દીકરો સાચો છે તું દીક્ષા આપી દે અને પછી વાલની તકલીફ થાય તો પછી શું થાય? ઘરે મોકલી દઈશ. એના પછી કેવી રીતે ઘરે મોકલાય? તો બસ દીક્ષા આપી દે. દીક્ષાના પ્રભાવે બધું સારું થઈ જશે. હકીકત કચ્છાધિપતિના શબ્દો આજે કોઈ તકલીફ નથી. ગયા વર્ષે સાહેબના ચોમાસામાં 2 વર્ષ પહેલા સાહેબના ચોમાસામાં ડોક્ટરે બતાવ્યું. ડોક્ટરે કીધું બધી દવા બંધ કરી દો. આ તો ભાગ્યશાળી પહેલા બધું બંધ કરી નાખ્યું. મારે કઈ ચેન્જ નહીં આવે. ગુરુદેવે ત્યાં વાત કરી, છટકવાની કોશિશ કરી. મેં કીધું આની એસએસસી અને બેબીની 12મી એ બધું પતી જાય પછી દીક્ષા લઈને કચ્છાધિપતિ કે 12મી 10મી અહીંયા કંઈ કામ આવવાની નથી અને હું કંઈ બોલી ન શક્યો. અને જેવા ત્યાંથી ઊભા થયા ને અહીંયા ગુરુમાજી પાઠ પાસે આવ્યા તો ગુરુમાજી કલ્યાણમૂર્તિ સુરમાજી કીધું કે આનું મુહૂર્ત કરાવી દો. 5-10 મિનિટમાં બધું તૈયાર જ હશે. આ તો મને ખબર નથી, બાકી બધા જ ખબર હશે. 5-10 મિનિટમાં ત્યાંથી જવાબ આવ્યો કે માગસર 14નું મુહૂર્ત છે. એને કીધું આટલું કરું તમે, હું કંઈ ઘરે વાત કરી શકવાનું નથી. તારે કંઈ કરવાનું જ નથી, બધું મારે જ કરવાનું છે. હું ઘરે આવીશ ને વાત કરીશ. હકીકત એવી થઈ. ગુરુદેવ પસાર થતા હતા માટુંગાથી અંધેરી ત્યારે ખાર આવ્યા. કુટુંબ આખાને ભેગું કરવાનું કીધું. કુટુંબ આખું ભેગું હતું. એક જ વાક્ય બોલ્યા કે તમારા કુટુંબના 4 વિરલાઓ સારા માર્ગે જાય છે, આપણે નહીં જતા હોય તો એમને અટકાવવાના નહીં. અને બધા હસતા મોઢે આ પાડી. આ ગુરુમાનનો પહેલો ઉપકાર. દીક્ષિત થયા પછી ક્યારે કે આ કંઈ જાણતો નથી, કંઈ ભણતો નથી, ક્યારે વિચાર ન કર્યો. મને ભણવાનું ઉકલતું નહીં. મોટી ઉંમરે દીક્ષા લીધી, અક્ષર ચડતા નહોતા. તો મને કે તમારે વૈયામ જ કરવાની. એ જો આ બધા મહાત્માઓ નાના છે ને એ લોકોને ભણવા દેજો, તમે 3 ટાઈમ ગુજરી જઈ આવો. મેં કીધું સારું છે, આપણે ફરવા મળશે. 3 ટાઈમ ગુજરી જજો. આજે એ સમજાય છે કે બધાની ગુજરી લાવીને જે પુણ્ય ઊભું કર્યું એને કારણે અત્યારે શરીર ચાલે છે. 70 વર્ષની ઉંમરે પણ કોઈ તકલીફ નથી. દેવગુરુની કૃપા છે. બીજો ઉપકાર છે આ ગુરુ ભાઈઓનો કે ક્યારે કોઈ તકલીફ આવવા જ નથી દીધી. તકલીફ આવતી હોય ને એ પણ એવી નિવારી નાખે ને કે અમને તકલીફ રૂપ લાગે નહીં. એમાં મુખ્ય યશકારા મહારાજ દીક્ષાના શરૂઆતના વર્ષોમાં એટલા સાચવ્યા ને કે જાણે માતા પિતા સાચવતા હોય ને એનાથી વિશે સાચવ્યા અમને. એને બધાને સાચવ્યા. કારણ કે કટાણુથી મુસ્લિમ આજના પહેલા શિષ્ય છે. એના પછી બધા અમે દીક્ષિત થયા. જેટલા પાછળ દીક્ષિત થયા બધાને એમણે સાચવ્યા. બધાનો યોગક્ષેમ એમણે કર્યો છે. તો આ રીતે કંઈ જાણતો નથી કે હું સમજતો નહોતો. અને ગુરુદેવ ભક્તિવર્ધન માટે દીક્ષા નક્કી થઈ તો વાયણા માટે પધાર્યા હતા. મને કે શું કરો છો? મેં કંઈ નથી કરું, ધંધો કરું છું. આખો દિવસ ધંધો કરું છું, બીજું કંઈ કરતો નથી. ધર્મ આવે તો ઘરમાં કંઈ કરતો નથી. કે આટલું કરો, શિબિરો ભરો. અને એમના કહેવાથી થોડાક નિયમો લીધા અને પહેલી શિબિર એમૃત શ્રી માહિતી ભરી. પહેલી શિબિરમાં સાહેબે કીધું હાથ જોડો, હાથ જોડી નાખ્યા. વિચાર્યું નહીં ગઈ તો કે પૂજાની બાધા આવી દીધી. પહેલી શિબિરમાં હાથ જોડાય એટલે બધા છોકરા હાથ જોડે, આપણે હાથ જોડે. આપણે કંઈ ખબર હતી નહીં. પહેલી વખત શિબિરમાં આવતા હતા. પછી બીજી વાર કીધું કે હવે હાથ જોડો. કોઈ વિચાર્યું નહીં કે આવી કોઈ બાધા આવી તો આપણે મરી જઈશું. કંઈ નહીં. પાછા હાથ જોડ્યા કે હવે એવી બાધા લ્યો કે જ્યાં સુધી પૂજા નહીં કરો ત્યાં સુધી પાણી નહીં પીશ. તો કે પાણી પીએ એટલે પણ તમે પૂજા કરશો. હકીકત હતી
બાધા લીધા પછી એક દિવસ છૂટી નથી બાધા. તો આ ગુરુદેવના આ બધા ઉપકાર આપણે આ બધું ચાલુ કરાવ્યું ધર્મનું ભક્તિવર્ધન મહારાજ, હેમચંદ્રસુરી મહારાજ, હેમરત્નસુરી મહારાજ, એ બધાની કૃપાથી આગળ વધ્યો ને આજે અહીંયા પહોંચ્યો. અહીંયા હું પહોંચ્યો મને લાગતું નથી કે આ બધા ગુરુભાઈઓ જે ગુણાવર્ધન કર્યા મારા તો એવું મારામાં કંઈ હોય. અતિશયોક્તિ મને લાગી હતી. આપને તો બહુ સારું લાગતું હશે પણ મને એમ લાગે છે હું મારામાં છે શું કે મારા આ લોકો ગુણાનુવાદ કરે છે. પણ હકીકત એવી છે કે દેવગુરુની કૃપાથી બધું સરળ ચાલી આવ્યું ને આજ અહીંયા પહોંચ્યા છીએ. જેના કારણે બીજું કંઈ પણ બોલાય તો ઈચ્છા નહીં બોલાય. ધન્યવાદ. બસ અહીંયાથી આપણે ગુરુવંદન કરશું. વિનંતી કરી અશોકભાઈ કિશોરભાઈ છેડા ફક્ત આગળ વધારે ગુરુ ભગવાનના આશીર્વાદ લેશે. હર્ષિત ત્યાંથી એક સુંદર ભજન ઉપર લેશે ગુરુવંદન અને ત્યારબાદ સર્વાંગન. પધારો ઝડપથી. અશોકભાઈ કિશોરભાઈ છેડા પધારો ઝડપથી. પરિવારમાં જલ્દી આગળ વધારો. અશોકભાઈ કિશોરભાઈ છેડા ગુરુવર પ્રભાવે બન જાઉં છું હવે કેવલ પાપણ નીકળું છું હવે કેવલ પાપણ નીકળું છું ગુરુવરને વંદુ ગુરુવરને ગુરુવર પ્રભાવે બની જાઉં છું. ಗುರುವಂದನ ಇಚ್ಛಾಮಿ ಕಮಾಸಂಬ ಬಂದಿದ್ದ ವಿಜಯನಿಸಿಯ ಹೇಳುವುದಾಗಿ ಇಚ್ಛಾಮಿ ಕಮಾಸ ಬಂದಿದ್ದ ವಿಜಯನಿಸಿಯ ಹೇಳುವುದಾಗಿ ಇಚ್ಛಾ ಸುಖ ಪ್ರಸನ್ನಗಿರವನ ಸುಖ ಸಿದ್ಧ ಜಾತ ನೀವ ವಚೋಜಿ ಇಚ್ಛಾಮಿ ಕಮಾಸ ಬಂದಿದ್ದ ವಿಜಯನಿಸಿಯ ಹೇಳುವುದಾಗಿ ಇಚ್ಛಾಮಿ ಸತಿಸ್ ಪ್ರತಿಮೆಯಿಂದ ರಾಜ್ಯ ಕಾಯೋ ಇಚ್ಛಾಮಿ ಕಾಮನಿಗಾಯ છવી આમાં સંબંધોની જોડણી છે અથેનો સુખ સદમ નાલે પછાડ નવકાશીથી એમબી પછી તાબત સોરે કો બિના બચકાઈ આનો બચ્ચન ના ગાડો મદાણા નવ સમય જાણા માણસ ના બોલી વાત સરીના છે નવો છે નવકાશીથી એમબી ઉગેશ્વર નોકાતે પછી સાત પછી સૂર્ય કો બિના બચકાઈ બચ્ચન ના ગાડો વિલે આવેલે બચકાઈ દેવા દેવને નોકરી પડી માણસ જાણા નવ સમય એકાશ બચકાઈ આશ બચકાઈ ટીવીએમ બી આહાર મદનમ ગાયમ ગાયમ મનના મનના જાગરણ આવરણ મનના ગુરુ અપુરાણ પાંડવ જાગરણ નવ સમય ગાડો માણસ લેવણા નિર્વાચન બોલવા સદના સિટીમાં બસી રહી સર્વ મંગલ માંગલ્યમ જપદાન કારણ પ્રધાનમ સર્વ ધર્માનામ જય 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 શાસ્ત્ર 14 પ્રતિમા સાંજે 7:30 કલાકે